બધા કાર્યકરો કથામાં બેસી જાઓ, રૂમમાં કોઈ ઊભા ન રહે તો અંદર આવી જાઓ. આ બાજુ આ જગ્યા છે, આવી જાઓ. કથા વખતે કોઈ વહીવટ નહીં કરવાનો, કોઈ નહીં. આ કેબિનમાં ભાઈ વધારે નહીં આવી જાય. ભાઈ માઇકની કેબિનમાં 3 જણા બેસી અને મોબાઈલમાં પછી રમે બેઠા. ઘરેથી હું સભામથી આવ્યો, કશું એટલું ન હોય. છોકરા ભણ્યા કરે પણ ધોરણ ન બદલે એવું. હા, આરતી થાય તો પેલા તેજ ઉપર બેસે, પેલા ભગવાન દેખાય નથી. આમે બે પગે કોઈ દંડવટે કર્યા નહીં મંડળમાં. ઠાકોરજી દંડવટ નહીં કરવાનો. મને જ એક્સિડન્ટ થયેલો, બાપાએ ના પાડી ડૉક્ટરો, એટલે મેં ના કર્યા. પણ તમને ક્યાં એક્સિડન્ટ થયો? 5માં દંડવટ બધાને કરવા. પ્રમુખ સ્વામીને હાર્ટ એટેક આવ્યો 1983માં. 25 વર્ષ પછી પણ દંડવટ કરતા. ભગવાન આગળ તો દંડવટ કરવાના ના, તો એમનો નવા હોય ને ગુણ ભાવી એવી રીતે તેમ બેઠા. આ બધા જૂના થઈ ગયા છો, નવા હોય તો બરાબર છે. આ બધા કાર્યકરો નહીં આરતીમાં આવીને દંડવટ કરવા, બીજા શીખે આપણામાં. પૂજારી ક્યાં છે? નહીં, બસ કથામાં બેહો, વાંધો નહીં, સાંભળજો. આરતી હાલતીથી અષ્ટક છોકરો મોબાઈલ લઈ નાખી છે, બધું જોયા કરે. ભગવાનની આરતી થાય. આવો સત્સંગ તમે 100 જન્મ કરશો તો પત્તો નહીં પડે. સત્સંગ એવો કરવો જોઈએ ભગવાન ખુશ થઈને આપણે કહેવું ન પડે મને લેવા આવો. આવે આવે ને આવે જ. કોઠારી બાપા છે મુંબઈના, એ ભણતા જ્યારે મુંબઈની અંદર, ત્યારે એને 11માંથી 7 પ્રશ્ન લખવાના હતા. 11 પ્રશ્નમાંથી 7ના ઉત્તર લખવાના હતા. એને 11 લખી નાખ્યા કે કોઈ પણ હાથ તપાસી લેજો. અને ગણિતમાં 298માંથી 198 માર્ક આવ્યા. આખી યુનિવર્સિટીનો રેકોર્ડ તોડેલો. આ તો પરીક્ષા આવે ત્યારે છોકરા ઉદાસ થઈ જાય, ટેન્શન થઈ જાય, આખું વર્ષ રખડી ખાતું હોય, મોબાઈલ રમ્યા હોય, એ હું યાદ રહી. સત્સંગ બધાને પાકો કરવો જોઈએ, વ્યવસ્થિત સત્સંગ રાખવો જોઈએ. તમને મને ખબર નથી, તમે આખી દુનિયાના માલિક હશો ને તો યમરાજા લઈ જશે. ઉપર કોઈનું ચાલતું નથી. ફરીને મનુષ્ય અવતાર મળતોય નથી. આવા ગુજરાતમાં જન્મ મળવો, ભારત દેશમાં આવા ગુરુ મળવા, એ કઈ બધાને મળ્યો? દુનિયાના બધા મનુષ્યોને લાભ છે. એટલે આપણે બધાએ બાપાએ કેટલો ભીડો વેઠો છે, કેટલો લાભ આપ્યો છે આપણને. હવે આપણે બધા અહીં સત્સંગી છીએ તો સત્સંગ પાકો રાખવાનો. કાચી ભાખરી ખાઈ પેટમાં દુખ, કાચી કેરી ખાવ તો ખાંધા દુખ, કાચા માટલામાં પાણી ન ઠરે. સત્સંગી કેવા થવું? પાકા એટલે કેવા? કોકના બુશમાં દેવા. પાકા સત્સંગીની 3 વ્યાખ્યા કરી છે. પેલા રાકેશભાઈનું નામ બોલાય, લેબોરેટરી વાળા આવ્યા કેમ નહીં કથા? મને મળવા જ આવ્યા હતા. અંદર જતા રહ્યા, કંઈ કામ હશે જતા રહ્યા છે. કથામાં બધાને બેસી જવું જોઈએ, બધાને બેઠા છે. રાકેશભાઈ ક્યાં છે? હાથો શું કરો? આ રહ્યા, બહાર નહીં, અંદર બેસી જાઓ. હે આમાં પાર્કિંગમાં હવે મોટા ભાગના આવી ગયા. 2 જણ રહે, બધાને 8 જણની જરૂર નથી. કોઈ ગાડીઓ છોડીને જ જતું, 2 જણ રહેવું પડે. મોટા ભાગના આવી ગયા 95%. હવે આવે એવા હોય ને છેલ્લે એની ગાડીને હાંસવી ન પડે. છેલ્લે કોણ આવે? એટલે આપણે બધા રાકેશભાઈ બીજી ભક્તિવાળા જ બિચારા, લેબોરેટરીવાળા, આખું પરિવાર, એનો દીકરો ભાઈ છે. બધા તમે ભક્તો તો સાચા જ છો, પણ થોડીક આળસને લઈને, થોડીક બેદરકારી લઈને પ્રાપ્તિ તો બરાબર થઈ છે. આનાથી કોઈ મોટું હવે એડ કરવા નથી જીવનમાં, આધ્યાત્મિક માર્ગમાં. ગુણેશને લખ્યું, કોટી જપ કરીને, કોટી તપ કરીને, કોટી દાન કરીને જે ભગવાનને સંતને પામા, એ આપણે મળ્યા. હવે આપણે કંઈ કરવાનું બાકી નથી બીજું કે ભાઈ જાત્રા કરવી ને હવન કરવા ને બહુ અપ્પા કરવા ને હાલીને જવું. ક્યાંય લખ્યું છે કે ભગવાન સ્વામિનારાયણ જે કંઈ સાધના છે એ મનની છે. મન જોડવાનું છે. અહીંયા મંદિર મોટું બાંધવાનું. તમે એ ફોનાનું મંદિર બાંધશો ને તો મોક્ષ નહીં થાય, યાદ રાખજો. 1 જણ બાંધી દેશે ને તોય નહીં થાય. તમે સ્કૂલ બાંધી હતી એટલે તમને ગ્રેજ્યુએટ થઈ જાઓ કે ભણવું પડે? હોસ્પિટલ બાંધી હતી એટલે રોગ મટવા મળે કે દવા લેવી પડે? સાધુની ભેગા ફરીએ તોય કોરા રહી જાય, ડૉક્ટર ભેગા ફરીએ એટલે રોગ મટવા મળે.
મન જોડવાનું છે. આપણું બધા નિર્ણય કોણ કરે છે જીવનના? મન કે શરીર? મન. મન છે ને કેવું સારું છે. બધાને એવું જ હોય છે. ગુસ્સો આવે છે કે નહીં કોકો? તે સારું મન કહેવાય. તું કે મારું મન સારું છે. મનના ફોટા પાડે ને કોઈ વરસાદ લેવાય એવું ફોટો આ સ્ક્રીન ઉપર બતાવે ને એવું વિજ્ઞાન વધ્યું હોય કે મનમાં હું હાલે છે, આખા અઠવાડિયાનું હું આવ્યું છે, એનું રિઝલ્ટ અહીં મૂકે ને બોલો ભારે પડી જાય આપણે. બહારથી શરીર હમો નમું કર્યા કરીશ પણ મન અમે આવ્યા અત્યારે અહીંથી દુધઈથી આવ્યા. આમ તો આવ્યા છીએ સારંગપુર. તેમને કોણ લઈ આવ્યું? ડ્રાઈવર કે ગાડી? ડ્રાઈવર ના હોય ને અઠવાડિયું ગાડીમાં બેસી તો હવે ગાડીનું સંચાલન કોણ કરે છે? ડ્રાઈવર. અકસ્માત કોણ કરે છે? ગાડી કે ડ્રાઈવર? ગાડી છે આપણી બોડી છે, આ શરીર, અને ડ્રાઈવર આપણું મન છે. માણસ શું કરે? ગાડી ધોધો કરે, ડ્રાઈવર ભલે બાટલી પી નાખે. એનો વાત બસ. આવા શેમ્પુ કહું, આવા વાળ ઓળવું. તમારા વાળ તમને દેખાય છે? આ જો કપાળ કેટલું ઢાંકી દીધું, ચાંદલો દેખાય નહીં. ચાંદલાના દર્શન કરીને પાપ બળી જાય. અને પછી આ ચાંદલાની મહિમા હોય ને કે ભાઈ એને તડકો ન લાગે, પવન ન લાગે, આટલું સાપરું કેટલી થાય. આપણે કે ચાંદલો નહીં કહેતા હું છોકરી દેખાડી. ઘણા બધા છોકરાઓ, એકની વાત નથી. આ પુરુષોત્તમ નારાયણનો ચાંદલો છે. હિન્દુજી શરમ છે નહીં આવે આપણને. કોઈ મુસ્લિમ એના ધર્મને છુપાવતા નથી. અને આપણે હિન્દુઓને શરમ આવે. હવે આપણા વાળે આપણે દેખાય, આપણું કપાળે દેખાતું નથી. કોકને દેખાડવા આપણે ભગવાનને ન ગમે એવું કરીએ છીએ. ભગવાન કરતા લોકોને પાયરૂટી આપી કહેવાય. આનો નથી કલ્યાણ ભગવાન કરવાના અને રાજી લોકોને કરવા. ભગવાન રાજી થાય ને આખી દુનિયા તમારા શરણોમાં આવી ગઈ. હનુમાનજીમાં આવી ગઈ કે નહીં? એક રામને રાજી કર્યા. આજે હનુમાનજીના હજી મંદિરો થાય છે. આજની તારીખ સુધી નવા નવા મંદિર બને. બાકી તમારા દાદા ધામમાં જાય અને ફોટો મઢાવો, પાણી ઢોળ પતી જાય, બારમું બધું, અને દિવાલે લટકાડી દો. અને જો પડી જાય ને ફ્રેમ તૂટે તો ફરી મઢાવે મને કહેજો. પતી ગયું. આપણી પેઢીઓની પેઢીઓ જતી રહી. કેટલા મોટા મોટા મહાન પુરુષો આ પૃથ્વીમાં બી જતા રહ્યા, કોઈના નામ નિશાની રહ્યા નથી. પણ જેને ઘરે કાંઈ નહોતું ને એની પૂજા દુનિયા કરે છે. સબરીબાઈનું મંદિર બાંધો ને ઇન્દિરા ગાંધીઓ બાંધો તો લોકો કોના મંદિરે બધા દીવો કરવા જાય છે? ઇન્દિરા ગાંધી 22 વર્ષ વડાપ્રધાન રહી, બોલબાલાથી 52 વાહનો ફરતા આગળ પાછળ, 4 વ્હીલો. સબરીબાઈને તો પગમાં ચંપલી નથી પહેરી, કોઈ હાડી નથી પહેરી, કોઈ હાબુ નાઈ નથી, કોઈ ખાધું નથી ઉપર પાંદડા સિવાય. એક ચોપડી ભણી નથી, એક હવન કર્યો નથી, એક જાત્રા કરીને એક પ્રવચન કર્યું નથી, એક ભજન સંભળાવ્યું નથી કોઈને, એક સમાજ સેવા નથી કરી. બધા દુનિયાના સમાજ સેવકો સબરીબાઈને પગે લાગે. જંગલમાં જિંદગી ગાળીને ભીલ જ્ઞાતિની બે 21 લાખ વર્ષ થયા છે. અને રામને શું ખવડાયું? બોર. પેલા ચણી બોર, પેલા મોટા નહોતા હાઇબ્રિડ. અહીં કઈ આઈસર ભરી ભરીને સપ્લાય કર્યા હતા. 5 બોર ખાધા રામ, એઠા ચાકે 80% ઠળિયા હોય એમ હું પેટ ભરે. હજી લોકો ખબર સબરી નાખો. હું ભણતો તો સબરીબાઈનો પાઠ આવતો 4થા ધોરણમાં. પંપા સરોવર પાર સબરીની ઝૂંપડી. આજે તમારા ડોશીમાં ધામમાં જાય અને શિક્ષણ ખાતામાં તમે 11 કરોડ આપીને પાઠ નખાવો. માજીનો નાખશે, 50 કરોડ આપો નાખે, અને નાખે તો છોકરા પાનું ફરીને કોના ડોશીમાં બધાને ચાળા કરે, પણ સબરીબાઈને ચાળો નહોતા કરતા છોકરા. પગે લાગે. ભગવાનમાં જોડાણ થયું છે. એને એના ગુરુ માતંગ ઋષિ કીધું કે એકવાર રામ ભગવાન આવશે અને તને દર્શન થશે. ઈ બેન સબરીબાઈ નામ એનું નહોતું. એના પિતા સબર કહેતા, ભીલ કહેવાય, ભીલ ને સબર. એની દીકરી એટલે સબરી. ઓરિજિનલ નામ તો વાલ્મીક માં ને તુલસી રામાયણમાં ક્યાંય નથી આવતું. એના લગ્નમાં બકરા કાપવા લાવેલા
અને સબરી જાણ્યું કે આ પાપીના ઘરમાં રહેવું નહીં ને ભાગી ગઈ દોડી લગ્નના દાડે. એટલી દોડી માતંગ ઋષિના આશ્રમમાં પડી. અને એ જમાનામાં આવા ભીલને અમુક જ્ઞાતિના ને ઋષિ સ્વીકારતા નહીં, પણ માતંગ ઋષિ સ્વીકારી. બધા ઋષિ વિરોધ કર્યો, ભલે કર્યો. અને ત્યાં સબરીબાઈ લગ્ન એટલે કેટલી 20 વર્ષની ઉંમર હોય, 20-22, ઠેઠ 80 વર્ષે રામ ગયા છે. 80-90 વર્ષ થઈ ગયા. રોજ સબરીબાઈ રાહ જોવે, બોર વીણી આવે રોજ. રામાયણમાં લખ્યું 60 વર્ષ સુધી રાહ જોઈ છે. ફૂલની આમ ચાદર બિછાવે રસ્તામાં અને આખો દાડો રાહ જોવે, આવશે. આપણે અક્ષરધામ ગાંધીનગર સબરીનું મૂક્યું છે, આમ જોવે છે, આંખો એની જતી રહી છે. એટલી વૃદ્ધ થઈ ગઈ ત્યારે રામ ગયા હતા. 60 વર્ષ સુધી રાહ જોઈ, રોજ બોર વીણી આવે. રે આપણને સરદાર, તમારા ઘરે સંતો પધરામણી આવવાના હોય ને શરબત કે કંઈક બનાવ્યું હોય ભૂલમાં, 10 મિનિટ મોડા પી જાય, એવું નહીં આવે. આપણે પ્રસાદ 10 મિનિટમાં સરદાર ખૂટી જાય. સબરીબાઈ કેવું ભજન કરી ગયા. કોઈ માણસ, આ ભગતજી મહારાજ બેઠા હતા સિંહાસનમાં, જો ધોળા લુગડે. બુદ્ધિ હોય ને માણસ કલ્પના કરે તો ખબર પડે. આ 5 ગુજરાતી ભણેલી વ્યક્તિ યોગી બાપા બેઠા છે. એ 5 ગુજરાતી ભણેલા છે, કાઠિયાવાડ યુનિવર્સિટી. હું ચોથામાં ભણતો ને ત્યારે અમારા હેડ માસ્ટર અમારા ક્લાસમાં આવતા, હેડ માસ્ટર. અને એમ 55 છોકરા હતા. પેપર નો કાઢે, પરીક્ષા નો લે, તું પાસ, તું ના પાસ, તું પાસ, બસ રિઝલ્ટ જ આપી દઈશ. એમાં આપણા ખેતરમાં શાક જોઈને થેલી ભરીને દઈ આવીને તો પહેલો નંબર આપી. એવું એ યોગી મહારાજ સૌથી પહેલા રવિવારની સભા શરૂ કરનાર યોગી બાપા છે. કોઈ હિન્દુ ધર્મમાં સભા જ નહોતી અઠવાડિયે. ડોક્ટર સ્વામી MBBS, મહંત સ્વામી BSc એગ્રીકલ્ચર, ઈશ્વર સ્વામી BSc થયેલા, કોઠેરી બાપાને વિવેક સાગર સ્વામી ટેક્સટાઇલ એન્જિનિયરો, રામચંદ્ર સ્વામી એન્જિનિયર, કેટલા ત્યાગલો સ્વામી એન્જિનિયર. આ બધા 51 જણને એક દાડામાં દીક્ષા આપી બેહાડી. 5 છોકરી ભણેલી વ્યક્તિ. એ જમાનામાં સંસ્થા મોટર એ કઈ નહોતી. અત્યારે તેમ સાધુ થઈને અમારે ઘર કરતા સારું હોય. પણ એ જમાનામાં જોડી માગતા યોગી બાપા લોટ 51 જણને એક દાડામાં દીક્ષા આપી દીધી. આવા મહાન તમે બધા ભેગા થઈને એક સાધુ બનાવો. BAPS નો સાધુ, ધનશ્રીનો જાગી, આખું મંડળ ભેગું થઈને એકને બનાવી દે. બનશે તમારથી? તમે ધારક કોકને સમજાઈને પાછો લઈ આવો. કે ત્યાં હું બાવા મજા છે. અહીં પેલા આવ્યા છે ને અમિત, ક્યાં બેઠો હતો અમિત? હા, ઊભો થતો. જો આ આદિપુર છે, આપણી છાત્રાલયમાં છે. આનો ભાઈ સાધુ છે. આનો ભાઈ સખત વિરોધ કરતો. આ મંદિરે જાય ને એને ફોન કે મંદિર નહીં જવાનું સ્વામણે બોમણે. એનો ભાઈ એન્જિનિયર છે ને એ જ સાધુ થઈ ગયો. અને આજે ભાવનગર મંદિરમાં સેવા કરે છે. પોરબંદરના ઘણા ના દીકરા સાધુ છે. યોગી બાપા તો સંકલ્પ કર્યો છે કે દરેક ગામમાં 10 સાધુ થાય, થશે. આશીર્વાદ આપ્યો. એક સંકલ્પ યોગી બાપાનો અધૂરો નથી. અને દરેક ગામમાં ઓછામાં ઓછા 100 સત્સંગી થાય, ઓછામાં ઓછા. ભારતના 8 લાખ ગામડા છે, 8 લાખ. એને તમે 8 લાખને 10 ગુણો તો 70 લાખ સાધુ થાય છે. બોલો, તમે રસોઈ હું શરબત ન પાઈ શકો. બોલો, 70 લાખ. અને થવાના જ છે. યોગી બાપા બોલ્યા છે છાત્રાલયમાં બેસીને વિદ્યાનગર, 500 વર્ષમાં હિન્દુસ્તાનનો કોઈ ખૂણો બાકી નહીં હોય ત્યાં સ્વામિનારાયણનું ભજન ન થતું હોય. આપણે આગળ કાંઈ નહોતું. BAPS સંસ્થાએ તપેલું નહોતું. આ સંસ્થાને હજી તો આપણે શતાબ્દી 2007માં ઉજવી. 120 વર્ષ એ પૂરા નથી થયા. આજે દુનિયાના 65 દેશોમાં સંસ્થા પથરાઈ ગઈ. ક્યાં પહોંચી ગઈ? 1200 સાધુઓ બનાવ્યા, એમાં 250 તો એન્જિનિયરો છે, 50 ડોક્ટરો, 10 વકીલો અને પાયલોટો સાધુ છે. પ્લેન ચલાવે. એવું નહીં ફળિયા મામા માગે, એક દેશમાં બીજા દેશમાં લઈ જાય એવા પાયલોટ. એવા પાયલોટોને ટ્રેનિંગ આપતા અમેરિકામાં. CA થયેલા કેટલા બધા.
250થી વધારે સંતો ફોરેનના સિટીઝન સાધુ છે અને 1200 હિન્દુના મંદિરો. પ્રમુખ સ્વામી 40 વર્ષ આ સંસ્થાનો વહીવટ કર્યો 1971 થી 2012 સુધી. પછી બાપા સારંગપુરમાં રિટાયર થયેલા. 14માં તો ધામમાં ગયા. 40 વર્ષના ગાળામાં આવું કામ આ પૃથ્વી થઈ ત્યારથી કોઈ કર્યું હોય તો લાવો નામ બોલે. કોઈ પણ ધર્મવાળા કોઈને ઝાંખા નથી પાડતા. આપણે બીજા ધર્મવાળા ખોટા છે એવું નથી કહેતા, પણ 1200 મંદિર એક વ્યક્તિ ઊભા કર્યા હોય. શાસ્ત્રી મહારાજ નીકળ્યા પછી આરસના મંદિર બાંધ્યું, ગઢડા 5 શિખરબર મંદિર બાંધ્યા પથ્થરના. ક્યાંથી પથ્થર આવતા, પોરબંદરથી ક્યાંયથી. અને પ્રમુખ સ્વામી અત્યારે BAPSમાં દર ત્રીજા દાડે એક મંદિર થાય છે. અઠવાડિયામાં 3 મંદિરની પ્રતિષ્ઠા થાય છે. રોકેટ યુગે સંસ્થા વધીને 4 દાડે એક છોકરો સાધુ થવાનો, વધીને 5 દાડે. આજે 100 યુવાનો ટ્રેનિંગ લે સાધુ થવાની. સારંગપુર હું મળીને આવ્યો છું. આ યુગની અંદર માણસ એક તમાકુ છોડતો નથી, એક ફિલ્મ છોડતો નથી, એક ચા છૂટે નહીં પીવાની માણસ, અને આખું જગત છોડીને આવવું. એ મહંત સ્વામીનો કેવો પ્રતાપ છે, કેવા સમયા કર્યા. આજે મોટો અણકોટ દુનિયા પર થતો હોય તો BAPS લંડન ગિનીસ બુક રેકોર્ડમાં 3 વાર. આવો અણકોટ હિન્દુમાં ક્યાંય થયો નથી. બાળ મંડળની પ્રવૃત્તિ આપણી BAPSમાં થાય છે. હું હુંકામાં મહિમા કહું છું, આપણે કઈ સંસ્થામાં જોઈન્ટ થયા છે, કેવા ગુરુ મળ્યા છે આપણને, એ પ્રાપ્તિનો વિચાર કરો. આપણે કેવા છીએ નહીં, આપણે કોણ મળ્યું છે. તમને ખારા વેવાય મળે તો કેટલો આનંદ થાય છે. અમેરિકામાં ગોઠવાઈ ગયો હતો તમારા દીકરાનો કે દીકરીનો, આખી સોસાયટી વાત કરે ભાઈ અમારે વેવાય મેં ફેક્ટરી હાલે છે અમેરિકામાં, કશું ગાંઠીઓ દેતા ન હોય, ખબર નહીં બાટલીનો ખોલતા હોય. અને અહીંયા એને ચાર્જિંગ રહે અમારે વેવાય. મને કલેક્ટર ઓળખે, DSP ઓળખે, ધારાસભ્ય ઓળખે. અનંત બ્રહ્માંડનો માલિક ભગવાન આ મહાન સ્વામી મહારાજ રૂપે આપણા ગુરુ છે. એનું ગૌરવ હોવું જોઈએ. આ પૃથ્વી કવડી છે. બાળ મંડળની વાત તો 1990 અને 1993માં 2 વાર રાષ્ટ્રપતિ એવોર્ડ સંસ્થાને મળ્યા કે ભારતમાં 29 રાજ્યો છે, એમાં સારામાં સારી પ્રવૃત્તિ બાળ મંડળની BAPS સંસ્થા કરે છે. 9000 બાળ મંડળો હાલે છે. અહીં સંચાલક કોણ છે બાળ મંડળનું? 1. બીજા કોઈ છે? 2. આ બધાને હાર છે ને અમુક ફિક્સ નહીં રાખવાના ભાઈ, કે એટલા જણાને કાયમ માટે આજીવન સભ્ય હાર ના હોય. બહુ વાર પહેર્યા, હાર પહેરીને હું આપણું લેવલ વધી જવાનું છે. બિચારા વડીલોને અમુક બરાબર છે, સેવા કરી હોય ને આદર આપવાનો, પણ આ બાળકો બાળ મંડળના કાર્યકર હોય, મંદિરનો પૂજારી હોય, મંદિર વાળતા હોય, બિચારા વાળવા આવતા હોય, કોઈક એવા હોય ને એને આદર આપવા, એને પ્રોત્સાહન મળે, રાજી થાય. બધામાં ભગવાન રહ્યા છે, જીવ પ્રાણી માત્રમાં. કોઈ દાડો કોઈને દુખાવાય નહીં. કોઈ કૂતરાને મારવું નહીં, ગાય ભેંસ કોઈને મૂંગા પ્રાણીને મરેની પાપ લાગે. ભગવાનની સૃષ્ટિ થાય, દરેકમાં ભગવાનનો વાસ. આપણો શું અધિકાર છે મારવાનો? એની ભૂલ કરી છે, આપણે ભૂલ નથી કરતા, તમને કોણ મારશે? કોઈ દાડો કોઈને દુખાવા નહીં. તમારી પત્નીને પણ શબ્દો ન મારવા. ખાવા માટે નાની વાતમાં ગુસ્સા કરે ઘરમાં, કોકની આંખમાં આંસુ લાવશો ને કુદરત નહીં છોડે. મા બાપ છોડીને આવી છે, પરિવાર છોડી દીધો, તમારા ગંદા લુગડા ધોવે છે, એઠા વાસણ ઉટકે છે, કચરા પોતા કરે, રસોઈ કરીને ખવડાવે, પગારદારો કામવાળી બાઈ નથી. બધાને ઘરમાં હંપીને રહેવું. અમુક બૈરાય બહુ પાવરવાળા હોય છે, એના પતિને ઘસકાવતા જ હોય છે. અમુક બધાને જ વાત કરે. એનો પતિ એવો ભોપા જેવો હોય છે, કોના હાથ કરે, પછી પેલી કંટાળા શું કરે છે, કશું કઈ ધંધો કરે ને આમ આખો પાછો થયા કરે ને કશું, એટલે પછી ધૂમ થાય, કઈ વ્યસને ચડી ગયા હોય. એટલે આપણે બધા બેઠા છીએ ને, એ બધાને ઘરમાં આનંદથી રહેવું. સ્વભાવ કાઢવા માટે આ સત્સંગ કરવો, બસ. સ્વભાવ નીકળે નથી, જાત્રા કરો ને હવન કરો ને ગમે તેટલા દીવાન માળા કરો તોય
સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં ચંતને. સત્સંગ વગર કોઈ સ્વભાવ જશે નહીં. આપણે પારણ આખી બેહારશો ને તો એ ક્રોધ નહીં જાય. એક તમાકુ નથી છૂટતી લોકો, 4 ધામ ફરીને આવ્યા. માટે આપણે બધા બેઠા છે ને, આવા ગુરુ નહીં મળે આપણને. આ ભગતજી મહારાજની વાત કરતો, એક જાત્રા કરી નથી, એક હવન કર્યો નથી, એક પારાયણ વાંચી નથી, એક પુસ્તક લખ્યું ને કીર્તન બનાવ્યું નથી, એક હોતો નહીં. આજે 65 દેશના માણસોની પૂજા કરે છે. 25 લાખ માણસોને પૂજામાં એમના ફોટા, જેના અષ્ટક બોલાય. હમણાં મહુવા પારાયણ કરી આવ્યો. એના સમાધિ સ્થાનની અંદર 1.5 કરોડની 1 વીઘું જમીન, એવી 10 વીઘા જમીન આપણે 15 કરોડની લીધી અને એની પર 25 કરોડનું મંદિર બાંધ્યું એના સમાધિ સ્થાન. અને કેટલી માનતાઓ માને બસોની ત્યાં જાય છે. જૂનાગઢમાં નવાબ હતા, એની કચેરીમાં કોઈ નથી જતું, પણ નરસિંહ મહેતાના જન્મસ્થાનમાં 10 બસો રોજ જાય પગેલા. નરસિંહ મહેતા કે કાંઈ નહોતું. પિત્તળમાં સરકાટ હોય પણ ડીમ પડી જાય, હોનું જ રહે છે. બનાવટી જીવન એ લાંબુ ટકશે નહીં. હળી ગયેલા લાકડા હોય એમાં સનમાઈકો જડો તો એ લાંબુ ટકે નહીં. દેખાવ ઘડીક આવે હારો. મન ખરાબ હશે ને, આપણું જીવન ખરાબ હશે ને, ગમે તેટલું ફર્નિચર ને બંગલા ને મોટી ગાડીઓ ફેરવજો, શાંતિ નહીં મળે. શાંતિનું કારણ મન છે. ગીતામાં ભગવાને લખ્યું છે, કામ ક્રોધ અને લોભ નરકના દ્વાર છે. રામાયણમાં રામ ભગવાને લખ્યું, નારી નયન શર જેહી ન લાગા. નારીના નયન કોઈને લાગ્યા નથી, એની સામું જોયું નથી, એની ઈચ્છા ટળી ગઈ છે. ઘોર ક્રોધ તમ જેહી ન જાગા, લોભ પાસ જેહી ન બંધાયા, સો આપ સમાન રઘુરાયા. એ ભગવાન આ 3 વસ્તુથી દૂર છે, એ તમારી સમાન છે. આ વાલ્મીક ઋષિ લખ્યું છે. ક્રોધ કાઢવો, વાસનાઓ કાઢવી એ ખાવાના ખેલ નથી. ઝાડને કાપી નાખો એટલે નાશ નથી થઈ ગયો, મૂળિયા વળી ગયેલા છે, ફૂટશે પાછું. એક ગામ હતું અને ગામડામાં ધીંગાણું થયું. બારવટી આવ્યા ત્યારે ગુંડાની ગેંગ બોલ્યા પેલા બારવટી, અને બાજુમાં 2-3 કિલોમીટર બીજું ગામ હતું. અને પેલા બુંગીઓ વગાડે, બારવટી આવે જાય ઢોલ એવા. તે અહીંથી તરવા લઈને કોઈક આ ગામમાંથી ના દોડા દોડી ગયું. એના કોઈ હગું નહોતું, કોઈ બોલાવે નહોતું. તો એક ભાઈ ગયા ઉઘાડી તરવા લઈને, અને હાજે પાછા આવ્યા લોહીવાળી તરવા લઈને. પથરા ઉડાડતા જાય, છોકરાને મારતો જાય બજારમાં. વડીલો કે શું છે તારે? હું છે હું? ગેંગનો લીડર હતો ને, મેન બારવટી ગુંડો, અને એક ઘા માર્યો ને હાથ કાપી નાખ્યો, બીજો ઘા માર્યો ને બીજો હાથ કાપી નાખ્યો, ત્રીજો ઘા માર્યો પગ કાપ્યો, ચોથા કઈ બીજો પગે કાપી નાખ્યો. તો તમારી જેવા કે એટલું બધું કાપ્યું એને કરતા એક ઘાઈ માથું કાપી નાખ્યું હોત તો કે એ તો ક્યાર લોકો કાપીને લઈ ગયા હતા. મરદા પર શું મરદાનગી વાપરો એમ છે ને. તાવ મટાડવો હેલો છે, કુમળા મટાડવા હેલા છે, પણ કેન્સર મટાડવું, ડાળખા કાપવા હેલા છે, ઝાડના પાંદડા તોડવા, પણ મૂળિયા કાઢવા વાસનાના, દોષોના, કુટેવોના એ સદપુરુષ સિવાય શક્ય નથી. દુર્વાસાનો અવતાર જેવા ક્રોધેક નટુભાઈ માસ્તર શેખુપુર ગામ ખેડા જિલ્લા, હું એના ઘરે 2 રાત રોકાણો. એટલો ક્રોધ. બાપા ઘરે આવ્યા ગુરુ પૂનમે, હું બધી અડીને બેઠો હતો. બાપા નીચે ગાદલું નાખી સ્ટેજ ઉપર બેઠેલો. કાર્યકર કે આગળ હાલો, નથી હાલવું. સ્વામી ઉભા રહેવા, હું છે હું તે મારા ગુરુ છો કે? સ્વામી કે પ્રશ્ન શું છે? આજે ગુરુ પૂનમ છે, મારો ક્રોધ તમે નહીં કાઢો તો કોણ કાઢશે? એમ કે રડી પડ્યા. ને બાપા એને કીધું કે નહીં આવે, અજાય નથી બાપા. નજરે જોયેલો પ્રસંગ, ઓળખું ભાઈ. 35 વર્ષે એકે વાર ગરમ નથી થયા. આ સત્પુરુષ કામ કરે. તમારે 50 લાખનું દેવું થઈ ગયું અને 10,000 પગાર હોય, ભરી શકવાના વ્યાજ. પણ રિલાયન્સ વાળા સહી કરીને કોરો ચેક આપી દે તો વાર લાગે. હારે ના થાપે થર થર કંપે, પહાડો ઓલા પાપના રે જી.
હારે ના શરણોમાં દુઃખ દૂર થઈ જાય ઓલા જન્મ મરણના. આજથી યોગી બાપાને જોયા, હૈયા મારા હળવ નથી. આ યોગી મહારાજ એક ધબ્બો મારે ધામ આપી દે. વિઝા આપવા વાળા આખું ગુજરાત ભેગું થાય તો તમને ન મળે. પણ એમ્બેસીમાં જે માણસ બેઠો છે ત્યાંનો સિટીઝન એ સિક્કો મારે તમને કોઈ રોકી નથી. આખું ગાંધીધામ કેટલી 2.5 લાખની વસ્તી છે કે વધારે? 2.5 લાખની વસ્તી ગાંધીધામ. એ બધા તમને એમ કે તમને ડાયાબિટીસ નથી, અને એક ડૉક્ટર નિદાન કરીને એમ કે ડાયાબિટીસ છે, તો આખા ગામનું 2.5 લાખનું માનવાનું કે ડૉક્ટરનું માનવાનું? આમાં બહુમતી હાલે, ડૉક્ટરનું જ માનવું પડે. એમ આખી દુનિયા જે કહે મહાન પુરુષ શું બોલે છે? કારણ કે એના હૃદયમાં રાગ દ્વેષ ઈર્ષ્યા નથી, મારું તારું નથી, કામ ક્રોધ નથી. એનું હૃદય શુદ્ધ પવિત્ર છે, એટલે એના હૃદયમાં ભગવાન બિરાજમાન, એટલે એનું માનવાનું. મહાભારતનો લડાઈ પતિ પછી યજ્ઞ કર્યો યુધિષ્ઠિર રાજા. ત્યારે યુધિષ્ઠિર રાજા કૃષ્ણ ભગવાનની સલાહ લેવા ગયા યજ્ઞમાં. ત્યારે બધાએ કીધું તમે કૃષ્ણની કેમ સલાહ લીધી? બીજા ઘણા છે રાજાઓ મોટા મોટા બુદ્ધિશાળી. ત્યારે યુધિષ્ઠિર કહે છે કે બીજા બધા રાજા છે પણ કૃષ્ણ છે ને એ નિર્દોષ છે, એના હૃદયમાં કોઈના માટે કાંઈ નથી. અને નિર્દોષ માણસ હોય જેનું મન શાંત સ્થિર છે એ નિર્ણય આપે ને પ્રોપર નિર્ણય આપે. આપણે જોજો ટેન્શનમાં કોક વાર ઘરે કંઈક કહીને ઓફિસે જાવ ત્યાંથી ફોન કરે, એ મેં કીધું નહીં ભૂલમાં કહેવાય ગયું, એને જ કરવાનું થાય છે કે નહીં? તમે દાળ ખાતા હો, કોક પૂછે દાળ કેવી છે, ઉભા રહ્યો સાખી લો, એક વાટકી જ પી ગયા હોય તોય હું કે સાખી લો, તારા હું કઢી સાખી તા તારું. પણ હવે મનદન સાફ છે, આપણું મન ફરતું મન છે. મનની અંદર આ બધી વાસનાઓ ભરાણેલી છે. જે કાંઈ નિર્ણય આપણે કરીએ છીએ એ બધું જ મન કરે છે. કોની જોડે બેહવું, કોની જોડે પાર્ટનરશિપ કરવી, ક્યાં મેરેજ કરવા, ભણતા હોય તો કઈ લાઈનમાં જવું, એ કોઈ પણ ડિસિઝન હોય એ મન લેશે કે શરીર? મન. વધારે ફોકસ મન ઉપર કરવાની જરૂર છે. આ હાથ છે ને એને મન ઊંચો નીચો કરે. ઉપનિષદમાં કથા આવે છે કે શરીર આપણો રથ છે. 5 આપણી જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય. જ્ઞાન ઇન્દ્રિયો કઈ છે? આંખ, કાન, નાક, જીભ અને આપણી સ્ક્રીન. જેમાંથી આપણે જ્ઞાન થાય જ્ઞાન ઇન્દ્રિય કહેવાય. સાંભળવામાંથી જ્ઞાન થાય છે. બાળક બોલ્યો, કોઈ બેન બોલ્યા, કોઈ પશુ બોલ્યા, પક્ષી બોલ્યા, એ બધું આપણે કાગડો બોલ્યો, પોપટ બોલ્યો, બધું સાંભળવા જ થાય છે ને. કાન કેવા બનાવ્યા છે? આપણે કોઈ કાનનો વિચાર કર્યો? અગાસીમાં જ બોલે તો અંદર જ અવાજ જાય. એવું રાખ્યું હતું ને, હા અહીં મોટું રાખે તો જ અંદર જાય અવાજ. તો વન સંભળાય કોઈનું વન? ભગવાને કાન આપ્યા, ઓલે કાન આવા કાણા ખાલી રાખ્યા હોત તો ખબર પડે કે આ સચમાં ક્યાં ભરાવશે. ભગવાને કાન બનાવ્યા, આંખ્યું બનાવી, આંખ્યુંમાંથી જ્ઞાન થાય જોવાથી. ઝાડ છે, પશુ છે, કોણ છે, જ્ઞાન એટલે જાણવું. આ સ્ક્રીન છે આપણી ચામડી, ઠંડુ ગરમ એને ખબર પડે. દૂધ જોયું પણ થોડું સાસ છે દૂધ છે ખબર પડે જોવાથી. અને ગળ્યું છે કે મોડું છે એ ઠંડુ ગરમ એ આંગળી બોલવા જ ખરું. આંગળી બોલવા ગળ્યું છે કે મોડું ખબર ન પડી, પછી ચાખવું પડે આપણે. સમ્યક પ્રકારે જ્ઞાન આપણે. નાક કેવું છે? કચરો ભર્યો માઇલ. બાઇક લઈને જતા હોય બજારમાં, કોકના ઘરે ઉખડી શકાતી હોય ને તો સ્પીડ ઓછી થઈ જાય, સખાડવાને ન હોય. પાવરફુલ નાક છે આપણું. સુગંધ દુર્ગંધ કેટલી જાતની રોજ લે છે. આ 5 આપણી કઈ ઇન્દ્રિયો છે? જ્ઞાન ઇન્દ્રિયો છે. એ 5 ઘોડા છે. ઉપનિષદમાં વાત આવે, રથે જોડેલા ઘોડા. રથ કોણ છે? શરીર. બુદ્ધિ છે એની લગામ છે, અને મન એનો સારથી છે. અને રથમાં રાજા એ અંદર આત્મા છે, એ છે. લગામ કોના હાથમાં છે? સારથી. કોણ છે સારથી? મન. મન બધું બુદ્ધિને મન ફેરવે છે. આ નિખી તળાવ છે આબુમાં, એમાં સિઝનની અંદર બરફ થઈ જાય આખું તળાવ, સોલિડ બરફ. છોકરા ઉપર ક્રિકેટ રમે એવું. એમાં પથ્થરો નાખો ને વાઇબ્રેટર ન થાય પાણી,
પણ ઉનાળામાં લિક્વિડ થઈ જાય બધો બરફ, ત્યારે પથરો નાખો તો એના તરંગો ઉઠે. જેનું મન શાંત થઈ ગયું એને દુનિયાના કોઈ શબ્દ અડે નહીં, માન અપમાન અડે નહીં. આપણે હેઠે રોડ ઉપર ખાડા ટેકરા પંપ બધું આવે, ફાટે ઢોરા પ્લેનમાં આવે કંઈ પર થઈ જાય જે વ્યક્તિ, બસ પ્રમુખ સ્વામીને મહંત સ્વામીને યોગી મહારાજ એ અમુક વસ્તુથી પર થઈ ગયા. એને દુનિયાના કોઈ સુખ દુઃખ અડે નહીં અને એ સુખ ખૂટે જ નહીં. મન શાંત હોય તમે જાળવાની છે, એકલા બેઠાનો આનંદ આવશે. હું તમને એક સભામાં પ્રશ્ન પૂછું કે તમને શું મળે તો સુખી થાવ? ભગવાનને ન લાવતા વચ્ચે, ધર્મને આધ્યાત્મિક કાંઈ નહીં લાવવાનું, સાધુને કોઈ વસ્તુ, કોઈ શાસ્ત્રો કાંઈ નહીં, મંદિરો. શું મળે સુખી થાવ? લાખો વસ્તુ છે. તમારે બોલવું છે એટલે આમાં ક્યાં ઘર ફેર જવાનું? જે આવડી આવડે નપાય છે તેમાં હું તું બોલ્યો હરીશભાઈ છોકરો જ્ઞાનને એ આધ્યાત્મિક નહીં લાવો. જ્ઞાન તમે બોલો કાર્યકર ભાઈ, આપણે શું મળે જ સુખી થાય? શું ભક્તિને આપણે 3 વાર તો કીધું આધ્યાત્મિક કાંઈ નહીં લાવવાનું. આ શાંતિ એટલે સુખ ને શાંતિ પર્યાય શબ્દ છે. તમને શું મળે તો શાંતિ મળે. પૈસા જો પેલા ભાઈ બધા બધી બોલ્યા તો બધાના પ્રતિનિધિ એની પૈસા બરાબર છે ને. હું તમને પૂછું કે સબરીભાઈ સુખી હતા કે રાવણ સુખી હતો? સબરીભાઈ. પૈસા કોને કર્યા હતા? દાખલા તરીકે હાલો એ તો થઈ ગયા ને આપણે લ્યો, તમારે આગળ અત્યારે 2 કરોડ રૂપિયા હોય તમારે આગળ, દાખલો આપો છો, અને તમારી આગળ 50 લાખ હોય, તો કોનો પરિવાર સુખી કહેવાય? 2 કરોડ વાળા. બરાબર છે ને? 2 કરોડ વાળાના ઘરમાં સંપ નથી એટલે શાંતિ નથી, અંદર અંદર પ્રશ્ન ઝઘડા છે. અને 50 લાખ વાળાના ઘરમાં સંસ્કારો છે એટલે સંપ છે ને બધા આનંદથી રહે છે. તો 50 લાખ વાળાનો પરિવાર સુખી થાય કે 2 કરોડ વાળાનો? એટલે પૈસાનું પાછું ખેંચી લો. કોક 2 ગાળ થઈ જાય, કિલો દાગીના પહેરો તોય શાંતિ નહીં થાય. પૈસા સગવડ આપે, આપણે ફર્નિચર કરાય, બંગલો કરાય, એસી, ગાડીઓ, મોટા મોટા કપડાં, સારું ખાવાનું, એ પૈસો આપશે. અંદરની શાંતિ પૈસો નહીં આપે. મારા બ્લડમાં બગાડ હોય અને શેમ્પૂ હાપું ઘસા કરું, અંદર હરકું થાય. દુઃખ મનના છે. તમારા બરડામ ખંજવાળ આવતી હોય ને આ ભાઈ તમારા બરડામ તેમ ખંજવાળો અને રાહત થાય. દુઃખ મનના છે, સગવડ શરીરની દુનિયા હોય એટલે દુનિયા ક્યારેય સુખી નથી. અમેરિકામાં 550 ટન રોજની દવા ઊંઘવાની ખાઈ છે લોકો, ટેબ્લેટ. 550 ટન, 50 મણે 1 ટન થાય રોજ. કેટલી ટેકનોલોજી છે, કેટલો પૈસો છે, એજ્યુકેશન છે, સુવિધાઓ છે. છૂટાછેડા વધારે થાય, આત્મહત્યાઓ બહુ. સગવડ આપણે પૈસા કમાવાના, તમારે સગવડ વાપરો, પણ કોકનું ખોટું કરીને પૈસા લાવશો ને પૈસા તમને શાંતિ નહીં આપે. ભેળસેળ કરી, કોઈને છેતર્યા, કોઈ ગરીબની હાઈ લીધી, એ પૈસો તમારા પરિવારને લૂણો લગાડે છે. 3 વસ્તુ માટે દુનિયા દોડે: સ્ત્રીઓ, પછી પૈસા અને સત્તા. બરાબર છે? આખી દુનિયા 3 વસ્તુ માટે દોડે છે. હવે 3માંથી અમારે ઘરે એકઈ છે? અમારો કોઈ હોદ્દો નથી. બરાબર? અમારે ઘરે એક પાય નથી ને અમારે રખાય નહીં, અને સ્ત્રીઓ નથી. તો અમે દુઃખી કે તમે દુઃખી? પાણીને વરરાજા અમારે કે ડાયરેક્ટ આવે લગ્નની ચોરીમાં. ઘરે નો કયો હોય સ્વામી આજે મારા લગ્ન થયા છે, સુખી થાય એવા આશીર્વાદ આપો. કે સુખી થઈ જાવ ને, પરિણ્યા છો, સુખી થવા જ પરિણ્યા, અમારે શું જરૂર તમારે? અને તમે બધા 2 બાજુ ખુરશીમાં બેઠા છો તો સુખી થવા જ પરિણ્યા હતા ને, તો થઈ ગયા બાકી તો વિષયમાં નથી ભાઈ. આવા ચંપલ ને આવા કપડાની તો બહારના પેકિંગ છે. મન હરખું હોવું જોઈએ. આ સત્સંગમાં આમાં મન જોડાયા, આ કેવા વાઘા પહેર્યા, કેવી મૂર્તિઓ છે, ખસવાનું મન ન થાય. આમાં મન લાગવું જોઈએ. મન ક્યારે લાગે? મન પવિત્ર હોય ને તો જ લાગશે. ઘરમાં ઘણી વાર બેનું આરતી કરતા હોય ને એનો પતિ કે એના કોઈ છોકરો મોબાઈલ લઈને સોફામાં બેઠો, ખુરશી ટીવી આમી બેઠો, બને છે અમુકના ઘરમાં.
તો હું તમારા છોકરા દીવો કરે વાણે. આજે મોબાઈલમાં નથી જોવાનું, જોવે છે. કોકના બૈરાને જોઈને હું તમારે પેટ ભરાવાનું. મન બગડે કે ના બગડે? રાત્રે ફિલ્મ જોવે ને સવારમાં માનસી પૂજા કરે તો હું દેખાય. મન શુદ્ધ રાખવું જોઈએ. પ્રમુખ સ્વામી કઈ અધર નહોતા હાલતા, કંકુના પગલા નહોતા પાડતા. મહાન સ્વામી. હું બાપા ભેગો પરદેશ ઘણી વાર ગયો છું. વોકિંગ કરે પ્રમુખ સ્વામી, 1200 માણસો 100 માઇલથી વહેલા આવી જાય 5:30. વોકિંગ કરે સવારમાં બાપા 6 વાગ્યાને દર્શન માટે. બહેનો કેટલા આવી જાય, બાલિકીઓ, યુવતીઓ, યુવાનો, કિશોરો. બાપા કોઈની સામું જોવે નહીં અને ખાલી હાલે બસ. પ્રવચન નહીં, પ્રસાદ નહીં, કાંઈ નહીં, તેને જોવા આવે. ગાંધીનગરમાં બાપા વોકિંગ કરતા 1500-2000 માણસ તો હતું, પણ 8 મિનિસ્ટરો બેઠેલા, 8 વોકિંગના દર્શન માટે. અબ્દુલ કલામ જેવા ભારતના રાષ્ટ્રપતિ, એવા રાષ્ટ્રપતિ કોઈ દેશમાં આજની તારીખ સુધી ભારતમાં નથી. એની બાપાનું જીવનચિત્ર લઈ 600 પાનાનું. અને સારંગપુરમાં બાપાના શરણો માથું અડાડવા આવતા. રાષ્ટ્રપતિ હતા ત્યારે. અને એની કીધું અલ્ટિમેટલી એક જ મારા ગુરુ આ પ્રમુખ સ્વામી, જેની મારા હૃદયમાંથી માયા કાઢી નાખી. એવું બોલ્યા જાહેરમાં. બુદ્ધિશાળી હતા, સાયન્ટિસ્ટ હતા. અને જ્ઞાતિય ધર્મમાં હિન્દુ નહીં પાછા. તોય પણ આ મોદી સાહેબ કોઈને નમે વાત, બાપાને દંડવટ કરતા. પ્રમુખ સ્વામી ધામમાં ગયા, 22 લાખ માણસો સારંગપુર આવ્યા. એક ગાડીઓ ગણી આપો. 1 મિનિટમાં 3 ગાડીઓ નીકળતી. રાત્રે 2 વાગે એટલો ટ્રાફિક ને દિવસે 2 વાગે. ગાંધીજી ગયા તો એટલું માણસ, આખી પૃથ્વીમાં કોઈ વ્યક્તિ મરી 1.25 લાખ માણસ રોજ વિદાય લે. કોઈ 22 લાખ માણસ ભેગું છું કોઈની પાસે? એ તો તમારા ઘરે કોઈક મરી જાય ને બધા આવે છે ને બે હવા, એ શું કામ આવે ખબર? કે હું જતો રહીશ પાછા કોઈ આવશે નહીં મારી વાહે. સ્વામી બાપા છે, એનું સમાધિ સ્થાન અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ક્યાંય છે. હજારો માણસો રોજ પ્રદક્ષિણા કરે. ભવિષ્યમાં એને લાઈનો લાગશે. હું એ કરી ગયા 5-6 ચોપડી ભણેલા પ્રમુખ સ્વામી. તમે સવારમાં તમારા ફળિયામાં ગ્રાઉન્ડમાં હાલજો, વોકિંગ કરો. તમારે ઓ બે છે ચોપડી લઈને સાંભળાડા ચાલો, ધીરા ધીરા ગાશે. આટા હું મારો નાયલો દુકાન જ ખોલવાની, કોઈને રસ નથી આપણે. સ્વામી મહાન સ્વામી મહારાજ કડકડતી ઠંડી પોષ મહિનામાં સુરત હતા ગયા શિયાળા. 25,000 માણસ પૂજામાં આવતું રોજ. 25,000. 4 વાગ્યાના જગ્યા રોકીને બેસી હતા. ક્યારે ઉઠતા હશે ક્યારે નાતા હશે. જોવા માટે બાપા તો પ્રવચન જ કરતા. મહાન સ્વામી 2-3 મિનિટ બોલે બસ. 90 વર્ષની વ્યક્તિને જોવા 25,000 માણસ ગોઠવાય છે. તમને જોવા કોઈ આવે? મને જોવા તમને જોવા આવ્યા છે એકવાર માનું? એ કેવડાવી છે પછી કેવડાવીશું, એટલે રાહ જોયા જ કરવાનું. સ્વામી આપણે નવાઈ લાગે બાપામાં હું છે. સ્વામીને છે ને મને 22 અનુભવ થયા પ્રમુખ સ્વામી. એક ઘરે મેં પધરામણી ગયા, ત્યાં બધા બહેનો બહુ આવેલા દર્શન કરવા. અને ઘરમાં એકલા પુરુષ ભાઈ, એ કાર્યકર નહીં પણ મેં નારી ભગત, થોડાક જ ઘર સત્સંગીના. એ ઠેલો લઈને કંઠીમાળાનું આગળ હાલે. બાપા પધરામણી હાલીને જ કરતા, હું ભેગો હતો. અને એ રૂમની અંદર 25થી વધારે બહેનો ભરાઈ ગયા, નાની છોકરીઓ બધા. અને બાપાનું રૂમની બહાર ગાડલું નાખેલું પ્રમુખ સાહેબ. પધરામણી બાપા નીચે બેસીને કરતા અને બહેનો અંદર બધી વાતો કરે. બાણું ખુલ્લું. મને બીક લાગે કોઈક બહારથી અંદરથી બહાર કોઈક નીકળી જાય નાની છોકરી અને અડી જાય તો અપ્પા પડશે પ્રમુખ સાહેબ. કારણ કે બહેનો અંદર એટલું બધું બોલે ને, બહેનોને ભગવાને 2 આશીર્વાદ આપ્યા. ગળું બેહે ને મેટર ફૂટે. ભગવાનની કૃપા કહેવાય. આપણે ગળું બેસી જાય ભગવાન તે મેં બહારથી આંકડો બની કીધું કે કોઈ નીકળે જ નહીં બહાર, ફૂલ સેફટી આપે. અમે પધરામણી કરી નીકળી ગયા. એ ભાઈ આગળ હાલે, આગળ કોઈ પુરુષ જ નહીં, બહાર કોઈ માણસ જ નહીં.
ત્રણ પધરામણી કરીને મને વિચાર આવ્યો કે પેલો આગળો ખોલવા રહી ગયો ને, બે બૈરા બધા અંદર ભરાઈ ગયેલા. આપણે નીકળી ગયા. હજી બાપા મારથી 4 ફૂટ આગળ છે પ્રમુખ. મનમાં વિચારું ને સ્વામી પાછા આવડે મારું કાંડું પકડ્યું. મને કે બહેનોને બહુ વિચાર ન કરવા, કોઈ ભરાય નહીં રે, ખખડાવશે ને ખોલશે કોકી. જો મનનું જાણી જાય કે ના જાણી જાય, બધું જાણી જાય. કેટલા પ્રસંગો છે, બહુ પ્રસંગો છે. પ્રમુખ સ્વામી તો હું વ્યક્તિ અને આજે મહંત સ્વામી. બાપા મને કે બાપા ધામમાં ગયા ને 14માં, તે પહેલાં 3 વર્ષ પહેલાં, 14 એટલે 13, 12 ને 11માં મને કે તમે દિલ્હી 10 દાડા કથા કરી આવો અને જયપુરમાં 5 દાડા પેલા અઠવાડિયું રહેજો જયપુરમાં. તે હું ને મારી જોડવાળા સંત ગયા. અમે આવ્યા પાછા 10 દાડા દિલ્હી કથા કરી અને અઠવાડિયું જયપુર કરી અને આવ્યા નહીં. બાપાના દર્શનમાં બેઠા, બાપા જમતા હતા, નાસ્તો કરતા સવારમાં. અમે રાત્રે આવી ગયેલા. સ્વામી કે જઈ આવ્યા? મેં કીધું હા. બધા રાજી થયા? મેં કીધું હા. પછી મેં સ્વામી મેં તમારે ઘરે કાંઈ માગ્યું નથી, કેટલા વર્ષથી દીક્ષા લીધી મેં? 77માં દીક્ષા લીધી, 1900 મેં કાંઈ માગ્યું છે? સ્વામી કે ના ના. મેં એક માગું તો આપશો? બાપા કે આપીશ. હું ફરી નહીં જવાનું, શિક્ષા પ્રેમ લખ્યું, વચન ભંગ નહીં થવાનું, ન ફરો. મેં સત્પુરુષ તરીકે વચન આપો. બાપા કે આપ્યું વચન, નહીં ફરવું. મેં તમે જે પ્લેનમાં ધામમાં જાઓ એ પ્લેનમાં મારે આવવાનું છે, લઈ જશો? સ્વામી કે લઈ જઈશ. મને કે તમારા ભાઈબંધ છે ને સર્વમંગળ સ્વામી નડિયાદના કોઠારી, બેયને લઈ લઈશું. હવે તો હાજરી નહોતા ને પૂછવું જોઈએ ને તમારે આવું છે. બાપ બેયને લઈ અને બાપા ગયા અમને લઈ ન ગયા. હવે સત્પુરુષ વચન ભંગ થાય વિશ્વાસ કોનો કરવો આપણે? એટલે મહંત સ્વામીને મળ્યો. હું લંડન જતો હતો 2018માં અને મહંત સ્વામી તો ગાદી 14માં આવી ગયેલા. પછી જૂનની 13 તારીખ અને 4:15 વાગે સાંજે મારે રાતનું જ પ્લેન હતું અમદાવાદથી અને મહંત સ્વામીને છેલ્લે મેં મળતો હતો. મેં કીધું મારે ખાનગી કરવી હતી, એ બધા બહાર જતા રહે. મેં બાણું બંધ કર્યું, બે બેઠા. મેં કીધું પ્રમુખ સ્વામી મને કીધું તો હું ધામમાં જઈશ, તમને લઈ જઈશ. અને મને લઈ કેમ ન ગયા? હજી હું બોલું તે પહેલાં શું કે ગયા હોય તો લઈ જાય ને, તમારે સામે કોણ બેઠું? એ તો બેઠા છે. તો મેં કીધું સત્પુરુષ તો કાયમ રહેવાના, તમારે જવાનું ક્યારે? માણસે કે ટાઈમ થશે તો લઈ જશે. એટલે આવા પુરુષ આપણને ખરેખર લોખંડ હોય એ પાણીમાં મૂકે તો ડૂબે કે તરે? ડૂબે. પણ લાકડા જોડે ફિટ કરીએ તો લાકડું તરે લોઢા તારી જાય કે ન તારી જાય? ભલે આપણે લોઢા જેવા આવીશું, અહીં જોઈન્ટ રહેવું, બસ બીજું કંઈ કરવું નહીં. આમાં કોઈને અભાવ લેવા નહીં, કોઈ જે કાંઈ કરાય નહીં. ભગવાન લેવા આવશે આવશે ને આવશે. અત્યારે બોલો સીજી મહારાજ મોટા 500-500ના 2 પ્લેન લઈને આવે જમ્બો અને ગેટ આગળ 2 ઊભા રાખે, બાયો બાયો હવને અત્યારે લઈ જવાનો. બોલો આમથી ભાઈ કંઈક નહીં, સાચું બોલો. પહેલા ભાઈ એ જે સંસારનો હવા કહેવાય તો થોડો, એટલે ઉતાવળ ન કરે પણ અંતકાળે આવે. અને આવે આવે ને આવે. તમે પ્રકાશ વાંચો 2011નો સપ્ટેમ્બર મહિના, સપ્ટેમ્બરનો, એમાં 22 હરિભક્તોના નામ લખ્યા હતા. બાપા તેડવા આવ્યા ને ગામને દર્શન થયા, કુટુંબને દર્શન થયા. તારીખ આપણે 7/12/2005. પ્રમુખ સ્વામી મહારાજ રમણભાઈ કેશવભાઈ પટેલ આણંદના, હું એને ઓળખું, રમણ ભગત કહેતા. એક્સિડન્ટ થયો, બાપાને ખબર જોવા ગયા કરી. ધામમાં જવું છે કે હાજુ થવું છે? આવું બોલીએ કે આપણે? એ ક્યાંક મારે હાજુ થવું તો આપણી શક્તિ છે આવડતા આપવાની, અને એ ક્યાંક મારે ધામમાં જવું તો લઈ જવાના જ આપણે. સ્વામી બોલીએ કે બાપા ધામમાં લઈ જાઓ તો સારું. સ્વામી કે શનિવારે સાંજે 7 વાગે તેડવા આવી. આ ટાઈમ આપ્યો. હજી એનો દીકરો છે, એની પત્ની છે આણંદમાં, હું ઓળખું છું બધાને. એટલે પત્નીને નથી ઓળખતો પણ એ છોકરાને ઓળખું. આ પાછા કે બૈરાને ઓળખતા થઈ ગયા તો બધું હાંચીને બોલવું પડે, કેમેરો સામે પાછું. અને બરોબર 7 વાગે એની પત્ની અંદર આવી રૂમમાં. એના પતિ રમણ ભગત કે બહાર જાને ભાળતી નથી, સ્વામી ઊભા છે ને અંદર આવી તું ક્યાં છે? કે આ પ્રમુખ સ્વામી ઊભા છો બારીમાં, પ્લેન ઊભું સીધી મારા જોવા. હું જાઉં છું, આવજે, બધાને જય સોના કહેજો. અને અમને મંદિરે સમાચાર ન આપતા ને આરતી થતી છે. આરતી સ્ટેપ પતે ને પછી સમાચાર આપતી.
આપણે બસ ઉપડે કેમ કે આવજો એમ ધામમાં જાય. આ કંઈ બનાવટ નથી કે તમને ભાઈ આ બધું ઉલ્લુ બનાવવાના. લઈ જાય આપણે એનાથી રહેવાનું છે બસ. એક આશરો ભગવાનનો રાખવાનો અને કંઠી સિવાય કંઈ ગળામાં રાખવાની. આપણે કોઈની નિંદા કરવી નહીં. દેવ દેવી માતા મહાદેવ કોઈની, બધા મહાન છે, પવિત્ર છે, બધાને પગે લાગવું. કોઈ ધર્મની નિંદા નહીં કરે, કોઈ સાધુ નહીં. આપણે એમાં આપણે પડાય નહીં, પણ ભક્તિ એક નહીં કરવાની બસ. ગોપીઓએ કોની ભક્તિ કરી? કૃષ્ણ સિવાય કે રામનું નામ બોલ્યા. ગોપીઓ રામનો વિરોધ નહોતો. પાંડવોને એટલા દુઃખ આવ્યા, એક કૃષ્ણની ભક્તિ કરી. હનુમાનજી એક રામની કરી, સબરીબાઈ એક રામની, દાદા ખાતર એક સ્વામિનારાયણની કરી. આ તો શું કે અમારે બધું રાખવું પડે જૂનું. એલા ભાઈ જૂનું રખાય, તમારે છૂટાછેડા થઈ ગયા, નવા લગ્ન કરી નાખ્યા, પછી જૂના આલ્બમ જોજો કરો, મજા આવે. પેલી અમારે જૂનું રાખવું પડે. માતાજીવાળા માતાજીનું ભજન કરે, રામવાળા રામનું કરે, કૃષ્ણવાળા કૃષ્ણ કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે. ખોટું શું છે? એટલે આપણે નિષ્ઠા પાકી રાખવાની અને આજ્ઞા પાળવાની. હવે આપણે 9 વાગ્યા સુધી કીધું છે, 9 તો થવા આવ્યા. ઘડી કરવું છે તો વાંધો નહીં. એટલે આપણે આ તો રસોઈ હોય તો ખૂટી જાય, કથા ક્યાં ખૂટવાની. એટલે પ્રમુખ સ્વામી યોગીજી મહારાજ આવા પુરુષ, કેવું કામ દુનિયામાં કર્યું, કેવા ગુરુ આપણને મળ્યા છે, નિષ્કલંક. એક ડાઘ નહીં બાપાના જીવનમાં. ત્યારે એની શતાબ્દી ઉજવાની છે. 80,000 સ્વયંસેવકો હાથ જોડીને 6 મહિના 3 મહિના સેવા કરી. એક પગારદાર માણસ નહીં, કોઈ પોલીસ નહીં, કોઈ વ્યસન ધક્કા મૂકી, કોઈની છેડતી, કાંઈ નહીં. કેવું નગર હાલતું. કરોડો માણસો આવ્યા, 65,000 માણસો ફોરેનથી આવ્યા. બાપા ધામમાં ગયા પછી વડાપ્રધાનથી માંડીને જગતગુરુ શંકરાચાર્ય વગેરે કેટલા ભારતના મહાત્માઓ બાપાના ગુણ ગાય. મોગરાના ફૂલને પરફ્યુમ ન છાંટવું પડે, એની સુગંધ જ હોય. સૂર્યને બેટરીથી જોવો ન પડે. આવા પુરુષ છે એ સદગુણ સાગર પ્રમુખ સ્વામી યશ વધાર્યો દુનિયામાં. એના સદગુણો છે, એની શતાબ્દી ઉજવાની. હું ખેડ બ્રહ્મા ગયો છું. હમણાં 2 ભાઈઓ મળ્યા મને હિંમતનગર બાજુ, ખેડ બ્રહ્મા. તે મને કે એક પ્રસંગ કહું. મેં કીધું કયો? એ પ્રસંગ મહાન સ્વામી બેઠા, ડૉક્ટર સ્વામી, ત્યાગલો સ્વામી, કોઠારી બાપા અને 20,000 સ્વયંસેવકો. અમે 800 સાધુ અને માઇક ઉપર કહેવાનેલો પ્રસંગ છે. સ્વામિનારાયણ નગરમાં છેલ્લી સભા સ્વયંસેવકોની કરી ત્યારે એ ભાઈ છે, એની પત્ની સ્વામિનારાયણ નગરમાં 1 મહિનો સેવામાં આવી. એ ભાઈ બહુ સત્સંગી નહીં, પણ વિરોધી નહીં, સામાન્ય ગુણ ભાવ. એટલે ભેંસ એની ભેંસ હતી, એ દોવા ન દીધું 2 દાડા. 4 લીટર દૂધ આપી, પણ દોવા ન દીધું એકેય વાર. એટલે એના પતિ ફોન કર્યો એની વાઈફને, તું પાછી આવી જા, આ ભેંસ આપણી 2 દાડે દોવા નથી દેતી. હવે એની પત્ની કે તમે કામ કરો, ભેંસના કાન આગળ ફોન રાખો. કે હું બોલું છું તે ભેંસ આગળ કાન આગળ ફોન રાખ્યો ને પતિ કે તું મારી બેન કહેવાય, હું બાપાની શતાબ્દીમાં સેવામાં આવી છું, તું દોવા દે અને હું પાછી આવી તો તને પુણ્ય નહીં મળે. હું અહીં સેવા કરી તને ફળ મળશે અને હું મહિનામાં આવી જશે. અને સ્વામિનારાયણ ધોઈને બોલી 2 મિનિટ અને કે દોઈ લો. હવે 5 લીટર દૂધ આપ્યું એક હાજર. અને રોજ સાંજે 6 વાગે અને એનો પતિ ફોન જોડે 6 વાગે સાંજે, અને પેલી કાન આગળ ફોન રાખે. એનો પતિ કે કેટલી વાર ઉપાડતી નથી, પેલી સેવા મળે ને તે રેકોર્ડિંગ કરી નાખ્યું. આ રોજ હું ફોન જોડવા એ રેકોર્ડિંગ વગાડે તો દોવા ન દે પાછી. ભેંસે અમને લાઈવ હોવું જોઈએ. આમ આ બનેલા પ્રસંગ કહો છો, બનાવેલા નહીં. રોજ ફોન જોડે. બોલો, આ ભેંસમાં ભગવાનનો પ્રવેશ થયો. કેટલા બધા માણસો આજે ત્યાં સેવાઓ કરી ગયા. આજે એટલા માણસો દુનિયામાંથી વિદાય લીધી. આવી શતાબ્દી કોઈની ઉજવાની છે? આવા શિષ્યો સમર્પણ તમારા જેવા હરિભક્તો બધા નિયમ ધર્મવાળા, ચારિત્રવાન, નિર્વ્યસની, નિષ્ઠાવાળા એવા ક્યાં મળવાના હતા હરિભક્તો? આ બધાય છે એ ભગવાનનું સ્વરૂપ સમજવાના. બધાય નહીં, ભગવાનનું સ્વરૂપ સમજવાનું. ભલે સભા હોય નાના મોટા, તમારા હાળા હોય ને
ડુંગળી ખાતા હોય બીડીઓ પીતા હોય તો શ્રીખંડપુરી ખવડાવો, અમારે હાળા છે ને અમારે હાટું છે. સ્વભાવ સામું જોવો છો કે સંબંધ સામું જોવો છો? એમ આપણે સંબંધ સામું જોવાનો, સ્વભાવ સામું નહીં જોવાનું. સ્વભાવ તો હોય માણસના દવાખાનું છે ભાઈ, દવાખાનામાં દર્દી ડાયવા હોય કે હાજા માણસ હોવા થાય ને, બગલેલી ગાડી હોય ગેરેજમાં હોય, આ ગેરેજ છે. આપણે મિકેનિકલ ન થઈ જવું, ભગવાન કરશે. એટલે આપણે બધા એક ભાઈ મને શું કે આવાને શું ટેજ ઉપર ચડાવો છો કે, મેં કીધું શું છે કે આમ છે, મેં બધી એવા છે એટલે જ બિચારા અહીં સુધરવા આવે છે, અહીંથી કાઢી મૂકશું ક્યાં સુધરશે? કોઈ ડૉક્ટર એમ કહે કે તાવ ને ઝાડા થઈ ગયા અહીં શું દોડ્યા હોય તો તમે રહેવાય છો જ મોટું જોવા આવ્યો તમારે, માંદા પડી ત્યારે દવાખાને આવવાનું હોય. એમ બિચારા દુનિયાના બધા સભા હોય, વાસના હોય, વ્યસનો હોય, અહીં આવશે જ કોક વાર એનો ફેરફાર થશે. કોઈ દાડો કોઈ માણસને અણગમો ન કરો, કોઈનું અપમાન ન કરો, આપણું અપમાન કરે એનું સારું કરવું. આ આધ્યાત્મિક માર્ગ છે બાપા, એ માર્ગ છે. તમારી પત્ની હોય, દીકરા હોય, કોઈ પણ સ્ત્રી હોય, એના હાહુ હાહરાની સેવા કરવી એનો ધર્મ છે, એની ફરજ છે. મા બાપની જેમ સેવા કરે, મા બાપ જ ગણી લેવા. ઘણા બૈરા હોય બિચારા વડીલો અમુક ગભરાય, બીવે કહેતા, લાચારી ભોગવે, એ કોઈના ઘરમાં ના હોય. કોઈ છોકરાની પત્નીને પાવર નહીં વાપરવાનો, તું એ પર હાહુ થવાની જ છો. તારી છોકરાની હોવ એવી જ આવશે, તને બદલો આપશે. બધાની સેવા. અને હાહુ હારા હોય એને છોકરાની પત્નીને પોતાની દીકરીની જેમ રાખવાની વાર છે. એક ભાઈ શું કે અમારા જમાઈ તો એટલા હારા છે ને, મારી દીકરી કેમ જ કરે એટલે હારા એમ. એટલે આપણે બધા ઘરમાં રહીએ છીએ, હળી મળીને હંપીને રહીએ, આનંદ કરીએ. નાની મોટી ભૂલો હોય કોઈની, કોઈને ગુસ્સો હોય, કોઈ ઉતાવળિયા હોય, કોઈ ખાવાના હટપટવાળા હોય, હવે એ બધું થોડુંક સહન કરવું પડે, બીજું કાંઈ એનો રસ્તો નથી. તમે પૈસા હોય તો ફર્નિચર બદલો, મકાન બદલો, ગાડીઓ બદલો, પરિવાર બદલી નાખવાના કે મારે કે 10 કરોડ આવ્યા ને બધો પરિવાર નવો લઈ ગયો હાલે? જે છે એ છે ભાઈ. હવે ગુસ્સો આવે છે, કોક વાર આવે. નાગ હોય તમારા ઘરમાં, રોજ નો દેખાય, 15 દાડે એક વાર દેખાય, 10 દાડે કોક વાર આમ ફેણ માંડીને દેખાય, માળિયામાં ગમે ના, રોજ નો દેખાય, ફફડા ટ્રેક નો રહે. એમ તમને રોજ ગુસ્સો ના પણ કોક વાર આવે તો ઘરમાં ફફડાટ તો રહે. ક્રોધ ના કરો, જમવા માટે બોલવું નહીં. બહેનોને રસોઈ ટેસ્ટફુલ બનાવી દો. ન આવડે કોકને કે શીખવું જોઈએ. દાળ એવી બનાવી જોઈએ લુખી પીવે, શાક એવા બનાવવા જોઈએ. આ તો નકરું તેલ તરતું હોય કે મીઠું સડી જતું હોય કે પછી રસો બહુ જ હોય એટલે કાચું રહ્યું હોય. બધાને ઘરે નથી કહેતો, જેને લાગુ. આ કથા રેડીમેડ સ્ટોર જેવી છે, આમાં કોઈને માપ ફિક્સ ના હોય, લાગુ પડે ને પહેરી લેવાનું. કાંઈ તો લાગુ પડે ને, નગર પ્રસાદ જ લાગુ પડશે હમણાં. બહેનોને ઘરમાં એના પતિ વિચારો કંટાળીને આવ્યો હોય, ટેન્શનમાં, દુકાન નોકરીમાંથી કંટાળીને, ટ્રાફિકમાંથી હાજે એને હસતું મોઢું રાખે, બેલ મારે બાણામાં આવી જાય, એની બેગ લઈ લે અને પંખો કરીને આમ ખુરશી હોય તો થોડી ખસેડી આવો આવો સારું લાગે. વગર માંગે પાણી આપી, પેલા થાક ઉતરી જાય કે હું ઉતરી જાય. આ તો બેલ મારે શું પૂછે, કેમ જ વહેલા આવ્યા છો? એટલે પોલીસ આવ્યા થાય. તમારે પણ એવા સભા હોય તો જ એવું કહેતો, તમારે એવું રહેવું કે બૈરા કંટાળે છે. છોકરીઓ છે, કોઈ પણની પત્ની હોય તમારી, જે બૈરા બેઠા હોય એની 15 વર્ષની છોકરી થાય, ટેસ્ટ ફૂલ બધું આવડી જવું જોઈએ, રસોઈ પાવરફુલ બનાવી દેવાની છોકરીને. મોબાઈલને ડ્રીમા કરે નહીં, હારે જઈને પાછી ના પડે તમારી દીકરી. અને બધા અથાણા, છૂંદો, ઉપમા, બટાટા પૌવા, બટાટાવાળા, સમોસા, કચોરી, ઢોકળા, જે કંઈ હોય ને બધું રોજનું રૂટીનનું ખાવાનું, પત્તર વેલા, મિર્ચીના ગોટાઓ, શીરો, ફ્રૂટ સલાડ, લાડુ, એ ભૂખડી, એ અમુક વસ્તુને આવડી જ જવી જોઈએ, જે આપણે રૂટીનમાં હાલ્યા કરે. મહેમાન આવ્યા કંઈક બીજું થયું, અને ઘરમાં નવું નવું બનાવવું. આ તો રોજ દાળ ભાત શાક રોટલી ભાખરી શાક રોજ ને રોજ. એટલે ભાઈ આ ઢોસા ચોખાની કણકી ના થાય, સસ્તામાં સસ્તા, એમાં ઘી નો આવે, મોરસી નો આવે, તેલ નથી આવતું. અઠવાડિયે એકવાર કરે શું એમાં બિલ વધી જવાનું. સંભારો એવો બનાવે સરસ, લુખો પીવો, મસાલો એવો બનાવે સરસ, લીંબુ બીંબુ નાખીને સરસ આમ ટેસ્ટી. બિચારા અઠવાડિયે ઇડલી સંભાર કરે, મેંદુ વડા કરે, કોઈ બીજું કરે, કોઈ વાર ઉપમા કરે.
સારું લાગે કે પુડલા કરે. હવે હું ચણ્યા લોટના પુડલા થાય એમાં હું એમાં પરસેવો પડવાનો છે. અહીં કોના બૈરા ખેતી કરવાની, ભેંસ દોવાની, આ જ કરવાનું છે. તમારે કોઈ બોલાય નહીં ખાવા માટે. પાછા ઘરે ન કહેતા સાંભળ્યું ને બધું એવું નહીં. હા, આપણે બોલવાનું નહીં. આ તો એની ફરજ છે તમે. એટલે આવું જમાડે ને તો એના પતિ કે દીકરો હોટલમાં રેકડીઓમાં ખાવા ના જાય. ગમે તેને હાથનું બહાર ખાય છે ને એ બધું ખાવાનું નહીં. ઘરમાં જેવું બનાવવાનું. બધી ચટણી છોકરીને આવડી જાય બીજું. આ તો અમુક બૈરા એવા ચીંબુ હોય ને થોડીક ચટણી કરે. પાછા શું કે હજી મૂનનો બાકી છે, થોડીક રવા દેજો. હોનાની છે ચટણી, વાટકો ભરીને કરો ને બધું ના દેખાશે. ધાણા મરચાં ચટણી હોય, 500 રૂપિયાના સંબલ મોંઘા લઈ આવે, ઘરમાં કરકસર કરે. પેલો પુરુષ કમાતો હોય એ બિચારો કહેતો છૂટથી વાપરો, પણ બૈરા અમુક બૈરાની વાત કરો, બધા માંથી ન લે. અમુક બહુ ચીંબુ જ હોય, અમુક પાછા વધારે પૂરતા ઉદાર હોય, એ નહીં સારું. હજી સંપલ તૂટ્યા પેલા નવા લઈ આવે, કપડા લાઈ જ કરે. એક ભાઈ એમ ગયા હતા ને નાસિક ગયો તો પાયણ કરવા, તે અમને લેવા આવ્યા ને તે મને કે મારી પત્ની એટલી ખરીદી કરે છે કે ઘરમાં ક્યાંય જગ્યા રહીને જેટલો સામાન ભેગો છે, મારે શું કરવું મને કે. હજી તું ઓળખતો નથી, સીધું પૂછું ગાડી બેઠો. મેં તો તમારી પથારીમાં કાંઈ મૂકતા નથી ના, એમાં ન મૂકે, બસ તારે જે કરે કરવા જો. ડખો કરશો તો આ છે ઘર છે ને પૈસા છે ને એવી શાંતિ નહીં. હવે સભા હોય અમુકના બહુ જૂની વસ્તુ કાઢે એની કોઈને આપે નહીં. ઘરમાં છે ને બહુ અઘરું છે આ બધું. આખું છે ને સરખું રાખવું ને, છોકરા જમાય દીકરીઓ આ કેટલોય પ્રશ્ન હાલતા હોય, એમાં આપણે ભગવાન ભજવાને આવું બહુ ભારે છે. હો, તમને સંસારી માણસોને 70 પ્રશ્ન હોય છે, એ અમને ખબર ન પડે. અમારે કોઈ વ્યવહાર નહીં એટલી. એટલે અમારે તમારે બધાની સેવાય બહુ કરવી જોઈએ, પ્રેમ આપવો જોઈએ, હૂંફ આપવી જોઈએ. અમારા મા બાપાએ મોકલ્યા છે એ ફેસિલિટી ભોગવવા કે પાવર વાપરવાને જ મોકલ્યા તમારી ઉપર. તમારા બધાની સેવા થાય અમારી. આવા હરિભક્તો છે અમારે, કોણ બીજા હગા તે બધા અમારા હગા. અમારા ઘરે હગા 2-5 હોત બધી, એમાં 2-3 જોડે બગડેલું હોય, માનો 2-4 હગા હોય સારા. અમારે ઘર હોય તો 1-2 મકાન હોય, અહીં બધા મંદિર અમારે ઘર. કેટલા સુખ ભગવાને આપ્યું છે બધા. જો રાકેશભાઈ મને પૂછી ગયા તમારે કંઈ લઈ જવું છે તો હું લઈ આવું બજારમાં, કંઈ જોતું કરવું હોય, કાંઈ ખાવા પીવાનું, કંઈ ડ્રાય ફ્રૂટ. મેં અમારે કાંઈ જોતું નથી. હવે જ્યારે કોણ પૂછવા આવે? આ તો બાપાના લુગડા હોય એટલે આ કાઢીએ કોઈ બેલમાંથી કોઈ પાણી ન પાય. અમને હું અહીંયા આવ્યા એમ જ કે મોટા પુરુષના હિસાબે છે આ. હવે આનંદ હોય ને રાજન ગાદી પર ન બેસે કે પણ માલિશ કરવા જાય ને તો ચડી જાય ગાદી. એમાં મેં બાપાની ગાદી લઈ ગયા થઈ જવો સુખ્યા કરી દેતા ભગવાને અમને. અમારું જીવન એવું હોવું જોઈએ. બધા હરિભક્તો તમે રાજી થાવ, તમે બધાએ થાકીને આવ્યા હોય, કંટાળીને આવ્યા, પ્રેમથી બોલાવી મળી, નાના મોટા પ્રશ્ન હોય તો શાંતિ ધીરજ પ્રાર્થના કરી. બધાએ બેઠા છે એ બધાએ સુખ શાંતિથી જીવન જીવવું પડે. ટેન્શન રાખવું નહીં કોઈને. ભગવાન મળ્યા હતા, ગુરુ મળ્યા હતા, હું ટેન્શન રાખું. વચ્ચે થોડીક વાત કરી દઉં, કારણ કે એક જ સભા છે ને એટલે લાઈનમાં હું ના બોલું. પારણ હોય તો કર્મમાં બધું આવે. છોકરા તમારા છે ને આ તમારા ખોળાનો છોકરો છે, જેને છોકરા હોય, કોઈ પણ સ્ત્રી હોય એના પેટમાં બાળકના બી રોપાય તે પહેલાં એને સાવધાન થઈ જવું જોઈએ. લગ્ન પછીના પતિ થકી એ પેટમાં બાળક હોય ત્યાં હું તેને ફિલ્મ નહીં જોવાની, અશ્લીલ નહીં જોવાનું, વાંચન એવું નહીં કરવાનું, ક્રોધ નહીં કરવાનું, એવું ખાવું નહીં. એને ધર્મમય જીવન જીવવું જોઈએ. ભજન ભક્તિ ધૂન પ્રાર્થના વાંચન, તો બાળક સંસ્કારી થશે. આજે ઉપનિષદમાં મહાભારત અને ભાગવત એ 3 જગ્યાએ મેં વાંચ્યું છે કે પેટમાં રહીને સંસ્કારો પડે છે બાળક. શિવાજી માટે પણ શિવાજી ના હોત તો આમ જ કોઈ હિન્દુ ન હોતા. એ જીજીબાઈના પેટમાં હતા, પેટમાં પોટીને સાંભળે રામનો જ પણ. છોકરો જેવો જન્મે એવું એને આંખ ખોલે ભગવાનનો ફોટો દેખાડવા, દાડા 3 વાર. એનું હૃદય એકદમ પવિત્ર હોય, શુદ્ધ, કોઈ માયા ન હોય. એ ફોટો અંદર પડી જાય. એને ચંદનનો સાંકલો કરવો, કંકુરો નહીં કરવાનો, પોપર ખરે આંખમાં થોડું કરવું, અરીસો બતાવવાનો, હું હિન્દુ છું, હું સત્સંગી છું, મારા કપાળમાં સાંકળો. એને નાનપણમાં ત્યાં પડે. કોઈ પણ બિલ્ડિંગ હોય એનો પાયો મજબૂત કરવો પડે તો ઇમારત ઊંચી જાય. અને બાજુ બેહારીને પૂજા કરવી, ખોળામાં બેહારીને આરતી કરવી. નાના કુંબળા છોડ હોય ને એને જારીથી પાણી પીવાય, પાઇપ મૂકો મૂળિયા ખોદાય છે,
નાના બાળકને એની રીતે તમારે સંસ્કાર દેવા પડે, બહુ જ ધ્યાન રાખવું પડે. છોકરાને મચ્છર ન બે, માખીઓ ન બે, ગરમી ન લાગે, એને ઝાડા પેશાબ થયા નથી ને ચેક કરતા રહેવું પડે. કોઈ પુરુષને અડાય નહીં છોકરાને. તમારો છોકરો હોય તો 4 મહિના તો અડવાનું જ નહીં કોઈ નહીં. પુરુષને આવડે જ નહીં ઉછક દે, સામાન પકડ્યો પકડ્યા. એની મમ્મી દડે, એની મમ્મીને સતત ધ્યાન રાખવું પડે, સતત. એ બાળક છે, બોલી નથી શકતો, એ ભગવાનનું સ્વરૂપ છે. એનામાં વાસના નથી, ઈર્ષા નથી, મારું તારું નથી, એકદમ નિર્દોષ છે. એની આરતી માથે દેવી, લાંબોટ કરીને ભગવાનના ચરણાવીના કર્યા મગાડીએ. સંસ્કારો પડે. કોઈ દે ખોળા બેન ફિલ્મો નહીં જોવાની. હા તો વાતો કરે. અમારો દીકરો બીજામાં ભણે છે ને, એને જો રિમોટ આપો ને ટીવીનું, બધી ચેનલો ફેરવતા આવડી ગઈ, એટલો હોશિયાર થઈ ગયો. એ મોટા થઈને તમારી ચેનલો ફેરવી નાખે. આવા હોશિયાર કરવાના. જો હરીશભાઈ બેઠા, હરીશભાઈ હા એના દીકરો બેઠો, શું નામ તાર? હરી ને હરિકૃષ્ણ, 2 ભાઈઓ તમે. એ નાના હતા ને ત્યારથી એના બાપા એને પૂજા કરાવે, મંદિરે લાવતા. આજે મોટો થયો તિલક સાંભળો, પૂજા કોઈ હેલ્પ એનામાં આવ્યું નથી. કોઈ પણ વાલીનું કાંડું, અંગતનું કાંડું વાલી રામના હાથમાં આપ્યું છે મરતા મરતા, કે મારા દીકરો તમારે શરણે હું આપું છું. અંગતને કીધું તું રામનો સેવક તેને રહેજે અને એને અર્પણ થઈ જજે, મારી જગ્યાએ રામને માનજે. એટલે આપણે વાલીની સહી, વાલી એટલે વાલી કે અમર બની દીધા એને દીકરાને, ભગવાનને ત્યાં સંસ્કાર. પ્રહલાદજી એની માતાના પેટમાં હતા કયા ધ્રુવના, ત્યારે નારદજીની કથા સાંભળતા એટલે પ્રહલાદજી અસુર કુળમાં ભક્ત થયા છે. સુખદેવજી હતા વ્યાસ ભગવાનના પત્ની વાટિકાજીના ગર્ભની અંદર હતા, ત્યારે આપણે વ્યાસ ભગવાન જોડે વાતો કરતા પેટમાં રહીને. અભિમાન્યુ પણ કૃષ્ણ ભગવાનની બેન સુભદ્રા એના પેટમાં રહીને 6 કોઠાનું જ્ઞાન શીખ્યા હતા. મહાભારત, આ બધા શાસ્ત્રોના મોટા પુરુષો આપણે. બધાને બાળકોને બહુ ધ્યાન રાખવાની, મસ્કરી હળી નહીં કરવાની. એ રમકડા નથી ટાઈમ પાસના, એને ખોટા જોક્સ કહેવા. તમારે હેતે થવું જોઈએ ને, મર્યાદા રહેવી જોઈએ. છોકરી છોકરામાં ભેદભાવ ન રાખવો જોઈએ. દરેક બાળકો બેઠા છે સભામાં, એને આગળ બેહારવા પહેલી લાઈનમાં, બધા બાળકોને દર સભામાં. વચ્ચે બિચારાને દેખાય નહીં, સમજાય નહીં, અને હું એમાં કરે. છોકરાને આગળ, છોકરા સંચાલન કરશે તમારા ઘરનું, પ્રોપર્ટી એને જ આપવાના તમે છેલ્લે, અને તમારું ગઢ પણ એના સહારે થવાનું છેલ્લે. એને સંસ્કાર નહીં આપ્યા હોય, કોઈ પણનો છોકરો લાઈન બાય જાય, મા બાપ જવાબદાર છે, સરકાર નહીં. મોટામાં લાંબો ફેર પડે નહીં, ગમે તેટલી કથા કરો. છોકરાને ધ્યાન આપવાનું વધારે. બાળકોને બહુ પ્રાયોરિટી દેવાની, બહુ એટલે અતિશય. અમેરિકામાં છોકરા ધોલ મારે ને મમ્મી પપ્પા 10 દડા જેલ થાય. એબીસીડી નો ગોખાવે કેજીમાં, પહેલા પોલીસનો ટેલિફોન નંબર ગોખાવે. તાર મમ્મી મારે ના નંબર દબાવે, જેલ જ માં નાખી. મારવા નહીં કોઈ છોકરા. લંડનમાં આજે કાયદો છે, રડવાની કોઈ છોકરો રડે પોલીસ આવે, બીજી ત્રીજી વાર રડે છોકરો લઈ જાય, જિંદગીમાં ન આપે. રડાવો શું ગમે, એને તકલીફ શું છે? કેટલું ધ્યાન રાખવું પડે છે બાળકનો ઉછેર કરવો. દુર્યોધનને રાજ આપ્યું પણ સંસ્કાર ન આપ્યા, ધૃતરાષ્ટ્રે સુખી નથી થયો. પડે આખા ભારતનો રાજા બને, હોના સિંહાસનો આપ્યા, સુખી થયો? સંસ્કારથી માણસ સુખી. આપણા ઘરની અંદર બધા બાળકોને, બાલિકાને બદામી દેવી, રોજ 5 બદામ પલાળીને દેવી. આજે મોટા મોટા ડૉક્ટરો બધા અનુભવી કહે છે એની યાદશક્તિ વધે વધે ને વધે. પેલી ખોરીની જેમ ફ્રીજમાં મૂકીને વરસ અને ઉધરસી જાય. 5 હારી પલાળવાની, પાણી ઢાંકવાનું, અને ફોતરા ઉખાડી એની મમ્મી 5 બદામ રોજ છોકરાને ખવડાવે. પહોલાઈ પટાવીને ખાતો હોય, વચ્ચે એક આપવાની, ગમે તેમ કરીને એને ખવડાવે, ચાવીને ખાય. મેં એક સભામાં વાત કરીને છોકરાને, છોકરીઓ નહીં દેવી, તે પેલા દાદાઓ બધા બેઠા ને, એ કે અમારે હાટું 5 પલાળે. એટલે ભાઈ તમે હવે ખારી સિંગ ખાવ, આપણને યાદશક્તિ ન રહે, એમાં જ મજા છે. ઘરની અંદર એ આનંદથી રહો ને, હું વેચવાનું છે, હું લાગવાનું. પતિ પત્ની ઘર્ષણો થયા જ કરે ઘરમાં, એટલે ઝઘડવા માટે પૈણા. એવા ઝઘડા નથી થતા પોલીસ આવી જાય, પણ થાય છે કે નહીં? નથી થતા, હાચું બોલો. હવે છોકરા શું છે કે લેસન કરતા કરતા જોર મારી મમ્મી પપ્પા આવું કરે, હું પગે લાગે, હું આદર આપ્યા. ઘર સભા કરો,
ભેગા બેસીને જમવું. આહુ હોય એને પણ છોકરાની પત્નીને કહેવું જોઈએ, તું શાંતિથી ઉઠજે, વહેલા હું ચા પાણી કરી નાખીશ, ચિંતા ના કરીશ. કેટલી વાત થાય ને. કામ કરો ઘરમાં, તબિયત સારી. આમ તો જીમમાં જઈને હાલવા જાય, ઘરમાં કામ કરો ને થોડું. તારા ઘરમાં સંડાસ છે કે નહીં? તમારા ઘરમાં છે તેમ કોઈ ધોવો છો? કોણ નગરપાલિકાવાળા આવે ધોવે? કોણ આવે? કોણ ધોવે તમારા ઘરમાં? મમ્મી. બસ. કારણ કે પુરુષો બધા ઊંચી ક્વોલિટીના કહેવાય. બહેરા નીચે આવન સ્નેહ જીવન સ્વામી આવું છે હે? આવો બધા દર્શન થાય, સાધુના દર્શન ક્યાંથી? આવો આવો, બેહું ત્યાં બેહો, વાંધો નહીં. તમારા સ્નેહ જીવન સ્વામી એનો મોટા મોટો ગુણ ધન શ્રીના ત્યાગમાં કોઈ ફોડ ન કાઢી. બહુ વ્યવસ્થિત, કોઈની ઠઠ્ઠા મસ્કરી નહીં, કોઈ રજોગુણ નહીં, કોઈ દેખાવ નહીં. એક ધારું હોના જેવું જીવન. ભલે કથા કદાચ મારી જેટલી સારી ન કરતા હોય, પણ જીવન મારી કરતા સારું છે. એની કિંમત. દૂધ ઉપર પુસ્તક લખે એને લાભ ન થાય, દૂધ પીવે એને લાભ થાય, ચોપડી લખે એનો લાભ થાય. જીવન આવા જીવનારા સંતો આપણી 200 વર્ષ પહેલા ભગવાને નિયમ આપ્યા. એ નિયમ આજે પણ આપણી સંસ્થામાં 1200 સાધુ એવા જ નિયમ પાળે છે. આજે વિશ્વ કીર્તિ સ્વામી આવતા યાદ છે? ઓળખો છો ને જૂના? એ હું હમણાં આફ્રિકા ગયો હતો 4.5 મહિના, અને રોજ 1 કલાક ધ્યાન કરે છે, અને રૂમની વચ્ચે બેસી જાય, ટેકો બેકો કાંઈ નહીં, 1 કલાક સ્થિર. અને હોવે ત્યારે મોબાઈલ ટેબલ ઉપર દૂર મૂકે, પથારી લઈને મોબાઈલ લઈને નહીં બેસવા. એના નિયમમાં કોઈ ફેર નહીં. એનો એટલો સારો સ્વભાવ આખા આફ્રિકાના હરિભક્તો વારી જાય. એના જીવન, એના પિતાને એક પત્ર લખ્યો છે એની સાધુ થયા પહેલા, દુનિયાની કોઈ વ્યક્તિ લખી ન કે આવો. એટલો સરસ જ્ઞાન સભર સાંખ્ય. હે પિતા, હે માતા, હું તમને આ વાત કરું છું. હું એને ઘરે ગયો, મેં પત્ર વાંચ્યો. આપણે આમ થાય કે આ પત્ર પ્રકાશમાં છાપવો છે. આપણા બધા સંતો અહીંયા ફરે છે, આપણા કોઠારી છે, બધા સંતો છે, એ બધા સારા પવિત્ર. અચ્છા નહીં, તમે કંઈક ટૂર મારવા જાઓ, કંઈક કંટાળો ગાલો ભાઈ, એક આપણે જાત્રા કરી આવીને કંઈક લગ્નમાં કોકના જઈ આવવાનું, પાર્ટીમાં જઈ આવ્યા, અમારે કંઈ જવાય? અમે ગેટની બહાર નીકળે 3 જણા થોડે, સ્વામી કેમ બહાર આવ્યા, કંઈ કામ છે કોઈનું? પાછા જ જાઓ એમ જ કે. કપડા મરી કે હું જીનારી, મહિને એકવાર હજમ જ કરો એમ. બસ ચા કોફી પીણા કાંઈ અડવાનું નહીં એમાં, પૈસા નહીં. તમને કંઈક લઠ્ઠો પડે, તમારે હોવ નહીં કહો, તમારે હાળા નહીં કહો, હાડું નહીં કહો. અમારે કોને કહેવાતા? હું માણસાની તો રૂમમાં નહીં જ જવાતું. કોઈક આપણને કંઈક આક્ષેપ નાખે, કંઈક પ્રશ્ન આવ્યો તો અમારે હજુ હળવું કોઈને કંઈ કરવું. તમારે જેવાને કહી દઉં કે લો તમે એટલી બધી કથા કરો, તમને આવું થાય પાછું વધારે હળગાડવું. કહેવાય ને કહેવાય. વસંત પંચમી હતી ને, વસંત પંચમી અટલાદરા, જે બાપાએ મારો હાથ પકડાવ્યો, ગ્રીલ પકડાવ્યું મને. આમ મને કે આમને ઉભા રહેજો, અંદર કોઈને ન આવવા દેતા. જૂનો ઉતારો હતો ને, આડી ગ્રીલ હતી બાપાની, બાણા. મેં સંતોને આવવા દેવાના કોઈને નહીં. 25,000 માણસ બેઠું ગ્રાઉન્ડમાં, સમયામાં. મારે વહેલું જવું જ ના, મળવું હોય બપોર પછી આવે. હું ઉકાળો પીને દવા લઈને આવું છું. અને 100 સાધુ આવેલા સમયા, મોટા ઠીમે ઠીમ યોગી બાપાના વખતના કોઠારીઓ, કથાકારો. અને હું હાથ આમ રાખીને ઊભો ને, મને કે કેમ આડો હાથ રાખીને ઊભા? મેં કહું તો ખાલી ઊભો, તમે જાઓ. સાધુ રોકવા હેલા. એ બાપા વિચારે કે મેં જાતે ઉભા રાખ્યા, બધા કેમ આખો રૂમ ભરાઈ ગયો. પછી મને કે કેમ બધાને આવવા દીધા? મેં સમયો હાજે પૂરો થઈ જાય ને, અમારે કાયમ ભેગું રહેવાનું, તમે મારા રાખો. સ્વામી કે આજ્ઞા પાળવા કોઈની મોહબત નહીં રાખવાની. મન કે તો એક સંત શું કે પાછા કે હરિભક્તો લાખો કરોડોની સેવા કરે, ક્યાં અંદર આવવાની? બહાર નથી બેસતા. એના દીકરા સાધુ થવા આપે તોય બહાર બે, એક દાડો સાધુ બહાર બે. બધા સંતો સાંભળે પ્રમુખ સાહેબ. મેં કીધું હરિભક્તો નો આવવા દે તો એના બૈરા છોકરા ભેગા બેસીને આનંદ કરે. સાધુ કોઈ ભેગા બેસવા છે ને બાપા સિવાય છે કોઈ હવે? સ્વામી કે સાચી વાત છે, ભલે આવ્યો, સારું છું. બધા સંતો બધા છે આપણા એક ભગવાનના આધારે જીવે છે. એટલે આપણે ક્યારેય પણ કોઈ સંતોને અવગુણ નહીં લેવાનો, કોઈ હરિભક્તોનો, કોઈ કાર્યકરનો. મિલનભાઈ બેઠા છે ચશ્માવાળા,
એટલે બધા આપણે બેઠા જ હરિભક્તો અત્યારે સેવાના ભવિષ્યમાં સેવા કરી હોય કરશે ભવિષ્યમાં નાના મોટા સભા પ્રકૃતિ હોય કોઈ નવા હોય બિચારા આ હોય એટલે કોઈ દાડો કોઈ હરિભગતમાં આપણે નેગેટિવ વાત નહીં કરવાની. એ બહુ મોટું પાપ લખ્યું મહાન સ્વામી ના પાડે છે આપણે ગાજી આવે ત્યારે આપણે કોઈનું જોવાનું નહીં, આપણે આપણું જ જોવાનું. એનું જોવાળા ભગવાનના કેમેરા બધા ઉપર છે. આપણે આવ્યા એ આપણા માથાના મુગટ બને. એટલે હરિભક્તોમાં આપણો સંપ રહે. અહીંયા આપણે જગ્યા નવી લીધી છે અને મોટું મંદિર કરવાનું આપણે સંસ્થાએ નિર્ણય કર્યો છે, BFS સંસ્થાએ કમિટી, કે અહીંયા ગાંધીધામમાં શિખર પર મંદિર કરવું. એટલે કેટલી મોટી વાત છે. અને શિખર પર મંદિર એટલે બહુ મોટું તંત્ર થાય. ગઢડા અને ગોંડલ છે ને એવા મંદિરની વાત છે. અહીંયા એટલું મોટું કેમ્પસ થશે અને એવા સભા મંડપ, મંદિરો, ગાર્ડનો, ઉતારા, કેટલા સંતો રહેશે તમારે કાયમ. હવે એ મંદિર બાંધવાનું હોય ને એટલે પૈસા બહુ જોઈએ. ધૂન બોલાવે કે જમીનમાંથી નીકળવાનું નથી. દાન દેવાનું બધાને. પૈસા ગણગણ નહીં કરવાના. વડીલો છે ને એ ગણે બહુ આપે નહીં, એ આપણી ગણ્યા કરે. ડબલ થશે આ વર્ષે, ડબલ થશે, અને એ પાછા સિંગલ થઈ જાય કોક વાર. ભગવાનને આપી દેવાના આપણે. ઠાકોરજીને છે ને જેટલું આપો ને એટલું વધશે, ઓછું નહીં થાય. દાન દેવાથી અત્યાર સુધીમાં કોઈના ઘરમાં ઓછું નથી થયું. દારૂમાં જુગારમાં માણસ નવરા થઈ જાય. એટલે બધા બેઠા ને એને પૈસા ધર્મા તો દેવાનો બધાને સારો એવો. ફૂલ લઈને ફૂલની પાંખડી એવું નહીં બોલવાનું. એ તો એક ફૂલ હોય ને એને પાંખડી દેવાય. બગીચો હોય ને તો છોડવો દી દેવો જોઈએ, પાંખડી દેવાય. બધાને અમારે એક કાકા આરતીમાં આવે કાઠિયાવાડમાં, આઠાના નાખીને 2 રૂપિયા લઈ લે આરતીમાંથી. હકીકત કહું તમે, મોટો સાંભળો કરીને આવતું. જે આવડો નાનો છોકરો હોય ને એ આરતી ફેરવે. તે મને વાત કરી કે સ્વામી આ દાદા પૈસા ઓછા નાખે ને વધારે લઈ લે છે. હવે એ કાકાને કહી તો આવતા બંધ થઈ જાય. એટલે મેં કીધું તારે છે ને પહેલી આરતી લઈને એને ઘરે જતું રહેવું, કોઈ નાખ્યા પહેલા. સર મને કે ના પાડે તો ના પાડે, તમારે કહેવાનું કે તમે વડીલ હરિભક્તો છો જૂના, પહેલી તમને દેવાય. સંતોએ કીધું એટલે સમજી દેશે. એને નાખવા તો નાખે, આપણા જ ન લઈ જાય. અને ઠાકોરજીને લઈ જાય. બોલે આવું કરાય? એટલે બધાને દાન દેવાનું, બધાને આ તમારા મંડળને કરવાનું. જ્યાં ભુજમાં મંદિર થાય છે એ ભુજવાળા ફાળો કરે છે. ગાંધીધામમાં આપણે કરવાનું. અહીંયા અત્યારથી લખણી સમજી જ લેવાની. બેંકમાં મૂકી દો, બધે જુદું ઠાકોરજીને દેવાના જ છે. આ કેમ્પસ બાંધવું 50 કરોડથી હેઠળ કેમ્પસ નહીં થાય. અત્યારે 70 કરોડ થઈ જાય છે. મંદિર બાંધવું હેરું છે પથ્થરનું. ક્યાંથી પથ્થર આવે ને કારીગરોની મજૂરી બહુ થાય અને ઘડવાના. RCCનું મંદિર તરત થઈ જાય એની 100 વર્ષની આવડતા, પથ્થરની હજારો વર્ષોની આવડતા. આ પૃથ્વી ક્યાં સુધી પુણ્ય મળશે આપણને? બધાને દાન દેવું, મન મૂકીને દેવું. ભગવાન મન મૂકીને આપશે તમને. ભાગવતમાં આવે છે કૃષ્ણ ભગવાનના વખતમાં ફળ વેચવાવાળી બેન આવી. શ્રી કૃષ્ણ ભગવાન સાબડીમાં દાણા લઈ અને ફળ લેવા ગયા અનાજની બરોબર પડે. તે ઠેસ વાગી ભગવાનને. નાના બાળક હતા. પેલી બેનને ખબર નહીં કે ભગવાન દાણા વેરાઈ ગયા. પેલી બેન કે ભલે વેરાઈ ગયા તોય હું ફળ આપીશ. અહીંયા આવી ગયા. હારા હારા ફળ વીણી નાખી સાબડી બચી હતી. કૃષ્ણ ભગવાન એક નજર આમ કરીને રત્નોથી એનો ટોપલો આખો હોના મોરેથી ભરાઈ ગયો, પેટીઓ ઊંધી ફૂટેલી. આ ભગવાન. ભગવાન કોઈનું લઈને રાજી. આખી દુનિયાના માલિક ભગવાન. આપણે આવ્યા ત્યારે હું લઈને આવ્યા? ચડ્ડી પહેરી નહોતી. ચડ્ડી પહેરીને આવ્યા જ કોઈ? અને જાશું ત્યારે એમને જવા નથી. તમારું હોય તો લેતા જાવ ને. તમારી પત્ની તમારી નથી હોય તો 2 ભેગા રહ્યો ને ઉપર પ્લેટ બાંધી. કોઈ કોઈનું છે નહીં દુનિયામાં. પ્રોપર્ટી આપણી નથી. આપણા દાદા કહેતા મારું છે, લઈ ગયા કઈ કાલે આપણે જતા રહીશું. દે ગયા છો, લે ગયા ને ખા ગયા છો, ખો ગયા. ભગવાનને દેવાનું આપણે વધારે વધારે. યોગી બાપાએ કેટલું બધું લોકોને લેતા, બધાને સુખી થઈ ગયા. કાંઈ નહોતું જેને ઘર એની સેવા. એક ગામ છે ગોંડલની બાજુમાં, ખોખરી ગામ છે. ગામનું નામ યોગી બાપાના જીવનચિત્રમાં આવે છે. ખોખરી ગામમાં લવજી દાદા હતા. અને યોગી બાપા એના ઘરે ગયેલા કે બાજરી લખાવો કેટલી થઈ છે? કે 18 મણ થઈ છે. 10 જણા ખાવાવાળા. પેલા બાજરો જ ખાતા, બીજું કંઈ ખાવાનું આચરતું. પેલા ખોરાક એ બહુ પાછા. બાપા કે 8 મણ અમને આપી દો, 10 મણ તમે રાખો. આખો વરસ બાજરી પર ખાવાના. 10 મણ થાય.
8 મણ લીધી 18 મણમાં રાજી થઈને આપી. બાપાએ કોઠીને સંધાઈ દીધી, અનાજની કોઠી ભરે ને માટીની, પેક કરાવી. પણ ઠાકોરજી પધરાવ્યા, છાંદલા કર્યા અને ધૂન કરી. બાપા કે ઉપર ખોલતાની હેઠે જે કાઢજો, ખૂટશે નહીં. આખું વરસ બાજરો કાઢ્યો અને ખૂટ્યો નહીં. અને બીજા વર્ષે નવો પાક્યો ત્યારે કોઠી ખોલી ભરવા માટે અને કાઢ્યો જૂનો તો 10 જ મણ નીકળ્યો હતો, એટલો ને એટલો જ. આ યોગી બાપા. હવે આપણને મનમાં, આપણે તો યોગી એ વખતે હાજર નહોતા ને યોગી બાપાને કહે આ કોઠી એના ઘરે કરી કરતા મંદિરમાં કરી નાખો ને આવી કોઠી. હરિભક્તો ટેમ્પો ભરી ભરીને આપણે દેવા મળીએ. એટલે મોટા પુરુષની સામર્થ્ય છે એ તો લઈ શકે. અને આપણે બધાને આ મંદિર કરવું હોય તો ભોગ આપવો પડશે. તમારે જ વાપરવાનું, મંદિરને પૈડા નહીં જ નાખવાનું, રખડીને બીજે લઈ જવાના. તમારી પેઢીઓ ને પેઢીઓ વાપરશે. આપણી સેવા થઈ જાય. આપણા ભાગ ક્યાંથી કે આ મંદિરની સેવા આપણને મળે. લગ્નમાં કેટલા ધુમાડા કરી નાખે ને, જન્મદિવસ ઉજવે ને, કેટલાય તાઇફાઓ કરે છે. આપણે તો ડૉક્ટર સ્વામીનો જન્મદિવસ નથી ઉજવતા. વાંધો નહીં, તમે કરો ઘરમાં જે કરવું હોય, પણ ઠાકોરજી માટે આપણે હારામારી સેવા થાય તો વહેલું મંદિર થાય. અને ભગવાનની દયા કે આપણે સંસ્થાએ પરમિશન આપી એ શિખરબંધ મંદિરની. અને કેટલી જગ્યા આપણે અહીંયા લેવાની છે બીજી? 13.5 એકર. જોઈને 13 એકર, ભુજમાં 13 એકર છે, શિખરબંધ થાય છે. અને અહીંયા 13.5 એકર જગ્યા છે, એનાથી હવાઈ જગ્યા છે આપણે ગાંધીધામમાં. એટલે બધા અહીં છે ને તન મન ધનથી સેવા કરવાની, ભગવાને અર્પણ થઈ જવાનું. બસ અમે મા બાપ છોડીને બેસી ગયા છે. તમારે ઘરે રહો પણ થોડું 10માં 20 ભાગ કાઢવો એટલું લખ્યું છે. એક શેઠ હતા, તે મંદિર દર્શન કરવા થાય ને પગથિયા ચડે ને, તેને આ ધોતિયું પહેર્યું ને એની પાટલી હોય ને શેડો કાઢી નાખ્યા. શેડો પકડીને પગથિયા ચડે. આમ ઓકે, કેમ શેડો પકડીને ઉપર જાઓ છો ઠાકોરજી આગળ? ખાલી આ છે દર્શને ન જવાય. કેમ એટલે ધોતિયા શેડો પકડીને જવાય? હવે ઠાકોરજીને બૂસમાં દેવાય છે. કંઈક સફરજન લઈ જાય, કંઈક મૂઠડી લઈ જાય, આવું કરે. ભગવાને તો આવું, ભગવાને તો દેવાનું બધું બહુ જ આપણે. અને કોઈ બૈરાય ના ન પાડે. હો ઘણા હું બૈરા ના પાડે, તમને સમજ ન પડે છોકરા. અને ઘણા બૈરા કહે તો તને સમજ ન પડે, કાંઈ એટલું બધું ન દેવાય. એ જે ના પાડે ને એને ભગવાનનું રાજ્ય બને જાય. ઉડતું કહેવું જોઈએ આપો વધારે. બૈરા ના પાડે એને કહેવું જોઈએ વધારે આપો. પુરુષ ના એને આપણે શું કામ આડો પગ કરવો? અને પતિ કમાય છે, બૈરાને શું લેવા દેવા? તમને ભૂખ્યા રાખે કહેજો કે કેમ. એટલે બધાની સેવા. લંડનની અંદર બાપા બોલ્યા મારા હરિભક્તો ઊભી બજારે વેચાઈ જાય છે પણ મંદિર અધૂરું રહેશે નહીં. 3 વાર ફાળો કર્યો. હું એક છેલ્લો પ્રસંગ કહી દઉં, છેલ્લો કાંઈ ટાઈમ ઓવર થઈ ગયો. અને હું થોડી તમારે આમથી ભૂખ ઉઘડે તો સારું ને રસોઈ વધે પાછું થોડી વાર બે. એ હું લંડન ગયો ને તે એક ભાઈના ઘરે જમવા બેઠો, બહુ મોટી પાર્ટી. અને નડિયાદની બાજુના ગામના પટેલા બને કે કાંઈ સેવા હોય તો કહો. હું નડિયાદની સાતરાલીનું બાંધકામ કરાવતો. મને બાપાએ કીધું કે રૂપિયો સંસ્થામાં જ નહીં મળે, તમારે બાંધવું હોય તો બાંધો, નકર કાંઈ નહીં મળે. એ વખતે બસમાં ફરતા 80 થી 88 સુધી સરકારી બસમાં ફરતા, મારે મોટરી નહોતી. અને મંદિરમાં પ્રાઇમસ નહીં, કુકર નહીં, ગેસ નહીં, ફ્રીજ નહીં, ફોન નહીં. અને કરોડોનું બાંધકામ, 300 વિદ્યાર્થી રહે અને 120 રૂમો, ઓફિસો, રહોડું, બેઝમેન્ટ, અને કોમ્યુનિટી ઓલો હોલ, પ્રાર્થના હોલ, બાપાના ઉતારા, એટલું બધું કોણ દે આપણે પૈસા? સ્વામી મને કે બાંધો પૈસા માગવાની, મારે માથું નહીં ખાવાનું, પૈસાની વાત લાવવાની હતી મારે કે તમારે. મેં કીધું ઉછીને આપશો કે નહીં? ઉછીને આપશો. પછી ન પછી કોણ જેલમાં પૂછી દેવાનું? મને કે ઉછીના પૂછીને વાત જ નહીં કરવાની. તો મેં કીધું એક કામ કરો ને, મને તમે આશીર્વાદ આપો ને, મને કોઈ ના ન પાડે. એ બાપાએ 3 ધબ્બા માર્યા, જાઓ તમને કોઈ ના નહીં પડે. 10 મહિના બંધ જતું એમ. અને કોઈને આગ્રહ નહીં કર્યો કેટલા દેવા. બેંકોવાળાએ 75 લાખ રૂપિયા આપ્યા, સહકારી બેંકોએ. અને જેને કયો નહીં આપે, જેટલા કયો એટલા આપી દે. એ બાપાનો પ્રવેશ. એટલે એ ભાઈના ઘરે હું જમવા બેઠો ને, તે મને કે કાંઈ સાતરાલી બાંધો તો કંઈ સેવા હોય કહેજો. મેં કે લંડન મંદિર થાય એમાં તમે લખાવ્યા? એ કે લખાવ્યા છે ને. મેં કેટલા? 5 લાખ પાઉન્ડ. તો મેં કીધું આપી દીધા? અપાય નહીં, ધીરે ધીરે અપાય. એક હાથે આપી દઈએ તો ફરીને ફાળો કરે સંતો પાસે. મને કે પૂરું થશે કે આપી દઈશું. મેં તમારે બેલેન્સ છે 50 લાખ પાઉન્ડ બેંકમાં પડ્યા છે. એટલી મોટી પાર્ટી, 50 લાખ પાઉન્ડ. પણ ધીરે ધીરે આપી 5 લાખ મેં લખાવ્યા છે. મેં આપી દો, ધર્મનું કામ તમને સમજ ના પડે. કે હું દેશમાં આવ્યો 1.5 મહિના પછી એનો ફોન આવ્યો,
જે બેંકમાં મૂક્યા હતા ઇંગ્લેન્ડની મોટા મોટી બેંક છે તે ઉઠી ગયેલી, 1 રૂપિયો કોઈને મળ્યો નહીં. અને રોવા મળ્યા ફોનમાં. એ કે આડા 5 લાખ દઈ દેતા હો તો એટલે જ લેખે લાગે. તમે કહેતા તમને સમજ ન પડે, તમને પડી ગઈ સમજ લો હવે. ને ભગવાનને શું છે દઈ જ દેવાય, ભગવાન રક્ષા કરે આપણી. અને વ્યવહાર વધે જ પૈસા આપીને કોઈના ઘરમાં ખૂટશે નહીં. માટે આપણે તન મન ધનથી મંદિર બાંધી સંપ રાખી સત્સંગ વધારીએ આપણે અને સારી ભક્તિ થાય એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી. સ્વામિનારાયણ ભગવાન.